તમારા મનમાં કોઈ વાર એવો વિચાર આવે છે કે સંત એટલે શું, સાધુ એટલે શું, તપસ્વી એટલે શું, ભક્ત એટલે શું? શા માટે લોકો આવા થતા હશે? શા માટે આવું જીવન જીવતા હશે? એ જીવનની કોઈ સાર્થકતા છે? એ જીવનમાં કોઈ જડતા છે? એ જીવનમાં કોઈ ચેતના છે? એ જીવનની કોઈ પ્રેરણા છે? એના પાછળ શું હેતુ છે? મારી સમજણ છે કે જો આખી વાતને સમજવી હોય તો આપણે માનવોનું વર્ગીકરણ કરવું જોઈએ. માનવને આપણા ત્યાં શાસ્ત્રકારોએ 4 ભાગમાં વિભાજિત કર્યા છે. આખી માનવ જાતિને સૌથી પહેલામાં પહેલી નીચામાં નીચી જે કક્ષા છે એને પામર કહેવામાં આવ્યો છે. એનાથી થોડી ઉપરની કક્ષા છે એને વિષય અથવા ભોગી કહેવામાં આવ્યો છે. એનાથી થોડી વધારે ઉપરની કક્ષા છે એને સાધક કહેવામાં આવ્યો છે. અને સૌની ઉપર પરાકાષ્ઠાની જે સ્થિતિ છે એને સિદ્ધ કહેવામાં આવ્યો છે. આ 4 શબ્દોને તમે યાદ રાખો. પામર એટલે કોણ? પામર એ છે જે પોતાની શક્તિનો ઉપયોગ નથી કરી શકતો. એવું કદી ના માનશો કે પરમેશ્વરે જેને શક્તિ ના આપી હોય એનું નામ પામર. એવું કદી ના માનશો. જો ઈશ્વર છે તો ઈશ્વર દયાળુ છે, અને જો એ દયાળુ છે તો પ્રત્યેકને જીવવા માટેની, કરવા માટેની શક્તિ એ આપતો જ હોય. શક્તિનો ઉપયોગ કરવો ન કરવો એ માણસના પોતાની હાથની વસ્તુ છે. તમે નિરીક્ષણ કરીને જોશો તો લુલા, લંગડા, આંધળા, બહેરા, બોબડા વગેરે વગેરે પ્રકારના જે અક્ષમ, અપંગ માણસો છે એમાં પણ પરમેશ્વરે કોઈને કોઈ પ્રકારની વિશેષ શક્તિ મૂકી હોય છે. અને એમાંના ઘણા માણસો બહુ સારી રીતે જીવન જીવી શકતા હોય છે. માન શરત એટલી છે કે એ પોતાની શક્તિને જાગૃત કરી શકે તો. મને એકવાર એક સજ્જન મળેલા. એક જગ્યાએ પ્રવચનો ચાલે અને એ પ્રવચનોમાં રોજ અડધો કલાક ભજન ગાવા માટે આવે. હાર્મોનિયમ ઉપર એટલા સરસ ભજન ગાય, પછી સાંભળવા માટે બેસી રહે. મને કહ્યું, મહારાજ તમે બધાના ત્યાં જાઓ છો, મારે ત્યાં આવશો, પધરામણી કરશો? મેં કહ્યું જરૂર આવીશ, તમારે ત્યાં કેમ નહીં આવું? પછી મેં પૂછ્યું તમે કોણ છો? મને કે હું સુરદાસ. તમે જુઓ છો મારે આંખો નથી, પણ આજે તો હું શિક્ષક છું, સંગીતનો ટીચર છું અને 1800 રૂપિયા પગાર મળે છે. કાલે શું હતા? એક દિવસ એવો હતો હું રોડના એક કોર્નર ઉપર ઉભો ભીખ માંગતો હતો. ભજન ગઈ અને ભીખ માંગતો હતો અને સાંજે માંડ પેટ પૂરું કરતો હતો. એમાંથી શિક્ષક કેવી રીતે થયા? રોડ ઉપર જનારા આવનારા માણસો. એક બીજી વાત મારી તમે યાદ રાખજો, તમારા જીવનમાં તમે કંઈક ને કંઈક પરખવાની કુશળતા રાખો. હીરો પરખવાની કુશળતા ના રાખો તો કઈ નહીં. અનાજ પરખવાની કુશળતા રાખો. કોઈ તમને ભાલિયા અને અમરેલીના ઘઉં બે સરખાના કરી આપે ને તો બે સરખા જ દેખાતા હોય. તમે કપડું પરખવાની ક્ષમતા રાખો, પણ સૌથી મોટામાં મોટી જે કુશળતા છે, પરખવાની જે શક્તિ છે ને, એ માણસ પરખવાની છે. માણસ પરખવાની શક્તિ હતી એટલે અકબર મહાન થયો. ઔરંગઝેબ મહાન ના થઈ શક્યો. બાકી શક્તિમાં ઔરંગઝેબ ઓછો નતો, પણ ઔરંગઝેબની પાસે જે માણસ પરખવાની શક્તિ ને અકબર પાસે હતી, ઔરંગઝેબ પાસે નથી. અકબરે રત્નો ભેગા કર્યા અને રત્નો ભેગા કરતી વખતે એણે હિન્દુ કે મુસલમાનનો ભેદ ન કર્યો. કલાકાર હિન્દુ નથી હોતો, કલાકાર મુસલમાન નથી હોતો, સંગીતકાર હિન્દુ નથી હોતો, સંગીતકાર મુસલમાન નથી હોતો, અને સંત પણ હિન્દુ નથી હોતો, સંત પણ મુસલમાન નથી હોતો. સંત તો સંત જ હોય છે. પછી એ સુફી હોય અને કાળી ચાદર ઓઢી હોય, કે પછી એ કોઈ બ્રાહ્મણ હોય અને ભગવો જબ્બો પહેર્યો હોય, સંત એ સંત જ છે. જ્યાં એમાં જાતિપણું ઉપર આવે છે ને, ત્યાં સંતપણું નીચે દબાઈ જાય. માણસને પરખવાની શક્તિ લાવજો. અને ગાંધીજીમાં આ શક્તિ હતી એટલે ગાંધી મહાન થયા. એ ફક્તનિસ્તાન હોય તો ત્યાં ગાંધીને અબ્દુલ ગફ્ફાર ખાનને ખોળી કાઢે, અને મદ્રાસ હોય તો રાજગોપાલાચારીને ખોળી કાઢે. મદ્રાસમાં એક લુંગી પહેરનારો
તિલક કરનારો રાજગોપાલાચારી એક રત્ન છે. તો દૂરના પખ્તૂન પ્રદેશમાં ઊંચો પહોળો પઠાણ માણસ, ખુખાર માણસ, એ પણ એક રત્ન છે. અને તમે જાણતા હશો, ગાંધીજીના ગુજરી ગયા પછી ઘણા ગાંધીવાદીઓએ ખાદી ના છોડી પણ ગાંધીવાદ છોડી દીધો. ખાદી ના છોડી પણ ગાંધીવાદ છોડી દીધો. આ એક માણસ એવો હતો જે પાકિસ્તાનમાં રહીને પણ ગાંધીવાદ જેણે ના છોડી. મર્યો ત્યાં સુધી જે ગાંધીવાદી રહ્યો અને અહીંયા આવે તો એ બાપુ બાપુ કરીને યાદ કરતો રહ્યો, કારણ કે રત્ન હતો. રોડ ઉપર કેટલા એવા માણસો જતા હોય છે જે રત્નોને ઓળખતા હોય છે. મને હમણાં એક જગ્યાએ જાણવા મળ્યું, જુનાગઢ ગયેલો, દિવાળીબેન ભીલ આવેલા એક કાર્યક્રમમાં. પછી કોઈ કલાકારે જ મને કહ્યું કે આ બેનને આગળ લાવનાર હેમુ ગઢવી છે. આ તો બિચારી ગરબા ગવડાવતી, બાળ મંદિરની તેડા કરે, બહુ સામાન્ય, એનામાં કોઈ પર્સનાલિટી નહીં, કોઈ બેકગ્રાઉન્ડ નહીં, કોઈ લાગવગ નહીં, કશું જ નહીં, પણ ગરબા ગવડાવે, લોકો ગાય, બરાબર. આપણે તો પેલો ગવડાવે તો વાહ વાહ, આ ગવડાવે તો વાહ વાહ. પણ હેમુ ગઢવી છે ને, એને એના ગળાને ઓળખ્યો અને એને કહ્યું, ઓહો, આ તો મારા સૌરાષ્ટ્રનું રતન છે અને રોળાઈ રહ્યું છે, એને સ્ટેજ ઉપર લાવવું જોઈએ. અને એકવાર સૂર્ય જ્યાં ઉગે છે ને, પછી એને કોઈની ભલામણની જરૂર નથી હોતી, એને કોઈની લાગવગની જરૂર નથી હોતી, એને અનામતની જરૂર નથી હોતી. અનામતના જોરે એ ઉગતો નથી હોતો, એ સ્વયંભૂ છે, સ્વયંભૂ છે. એક પારસી જતા હતા અને પારસીએ મારું ભજન સાંભળ્યું અને પછી તો એ રોજ આવીને સાંભળ્યા કરે. એ પારસીએ મને કહ્યું, સુરદાસ, રોડ ઉપર ઉભા ઉભા ભીખ ક્યાં સુધી માગશો? મેં જવાબ આપ્યો, જ્યાં સુધી મરી નહીં જઉં ત્યાં સુધી. ના ના ના, તમારે ભીખ નથી માગવાની, તમે સંગીતના ક્લાસ ભરો, હું તમને પૈસાની વ્યવસ્થા કરી આપું છું. તમે સંગીતના ક્લાસ ભરો, ઈશ્વરે તમને ગળું આપ્યું છે, લઢણ આપી છે, તમારે રિયાઝની જરૂર છે, થોડી સાધનાની જરૂર છે, તમે સંગીતના ક્લાસ ભરો. અને મેં ક્લાસ ભરવાના શરૂ કર્યા. 12 મહિના, વધારે નહીં, 12 મહિના મેં ક્લાસ ભર્યા. મારી પાસે બધું તૈયાર હતું, એને વ્યવસ્થિત ગોઠવવાની જ જરૂર હતી. અને 12 મહિના પછી એ જ પારસીએ મને આ હાઈસ્કૂલની અંદર નોકરી અપાવી દીધી, સંગીતને શિક્ષક બનાવી દીધો. પછી તો હું પરણ્યો. આજે તો મારે 2 બાળકો છે, મારું પોતાનું મકાન. મને એમ થયું કે આ સુરદાસને મહાન કહેવા કે પેલા પારસીને મહાન કહેવા. તમારામાંથી કોઈ પારસી જેવો થઈ શકે એમ છે? તમારી આજુબાજુ કેટલા સુરદાસો હશે, તમારી આજુબાજુ કેટલી દિવાળી બહેનો હશે, તમારી આજુબાજુ કેટલા રામાનુજન હશે, પણ કદાચ તમે દ્રષ્ટિહીના ના હોવ અને તમે ઓળખી ના શકતા હો. આ ફલાણાનો છોકરો ને, હા બરાબર, આ ફલાણી નાતની ને. જ્યાં સુધી તમારા અંતરચક્ષુ ના ઉભર્યા હોય ત્યાં સુધી તમે રત્નોના ઢગલા ઉપર બેઠા હોવ, પણ રત્નોને ઓળખી ન શકો, રત્નોને પારખી ન શકો. આજે તો 1800 રૂપિયાનો પગાર છે મહારાજ, અને હું હવે સ્વમાન પૂર્વકનું, ગૌરવ પૂર્વકનું જીવન જીવું છું. એટલે આ મુદ્દાને યાદ રાખજો. કોઈનો પગ નથી, કોઈને આંખ નથી, કોઈને કાન નથી, કોઈને જીભ નથી, એટલે પામર નથી થઈ જતો. હા, જો એના અંદરની શક્તિ એ જગાડી શકતો હોય. ઈશ્વરની એક ખાસિયત છે, એક શક્તિ તમારી લઈ લે તો એ શક્તિનું ભરપાઈ બીજાના દ્વારા કરી આપે. તમારે જોવું હોય તો જોજો, બહેરા, બોબડા વગેરે માણસો છે ને, એ સામાન્ય માણસો કરતા વધારે શક્તિશાળી હોય. મારી વાત ઉપર વિશ્વાસ ન હોય તો જેને હાથ ઠૂંઠો હોય ને, એ ઠૂંઠા હાથનો ઘા એકવાર ખાઈ જજો. એ તમારા હાથના તમાચા કરતા એનો હાથ બહુ જોરદાર હશે. તમારા 5 આંગળા બહુ જેટલા નહીં ઉઠી આવે, પણ એનો ઠૂંઠો હાથ તો એવો વાગશે ગબડાઈ જશે. શક્તિનો ઉપયોગ કરો, એનું નામ તો જીવન છે. પણ ઘણા માણસો એવા હોય છે, શક્તિનો ઉપયોગ જ ન કરે. ભિખારીઓનું રિસર્ચ કરજો. લુલા લંગડા બહુ ઓછા ભીખ માગનારા હોય છે. ઘણી વાર તો એમને લુલા લંગડા બનાવી દેવામાં આવ્યા હોય છે. ભિખારીપણું તો માનસિક વૃત્તિ છે. એના મગજને મારી નાખો, એના મસ્તિષ્કને મારી નાખો.
એના 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 જ્ઞાન તંત્રને વિકૃત કરી નાખો, પછી એ ભીખ જ માગ્યા કરશે. હૃષ્ટપુષ્ટ હશે, બધી રીતે સારો હશે, એને કશું નહીં. તમે લારી ઉપર ઉભો રાખો, લારી નહીં ચલાવી શકે. નોકરી આપો, એ નોકરી નહીં કરી શકે. એને એ ભીખ જ માગ્યા કરવાનો છે. અને જો આજનું હશે તો કાલ માટે મહેનત નહીં કરે, અને સાંજનું હશે તો આવતીકાલ માટેની મહેનત નહીં કરે, કારણ કે એ તો અંતરથી છે. શાસ્ત્રકારોએ એવા માણસો માટે પામર કહ્યું, જે માણસ પોતાનો ભાર નથી ઉપાડી શકતો, જે માણસ પોતાનું પેટ નથી ભરી શકતો, જે માણસ પોતાના કપડા નથી મેળવી શકતો, જે માણસ પોતાને છાપરું નથી બનાવી શકતો માથું ઢાંકવા માટેનું, અને આખી જિંદગી જયારે જુઓ ત્યારે લાચાર 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 ને લાચાર જ હોય. એની નજર હોય છે કોઈ મને ઉતરેલું કપડું આપે, અહીંથી થોડુંક ભજીયું મળી જાય, અહીંથી કંઈક બીજું ખાવા, કોઈના ઉતરેલા જોડા મળી જાય, કોઈના ઓટલા ઉપર સુઈ જવું, પોલીસ વળી મારે તો બીજી જગ્યાએ જઈને સુઈ જવું. એક બીજી વાત યાદ રાખજો, આત્મહત્યા કરનારા કાયર નથી હોતા. કદી ભિખારીને આત્મહત્યા કરતા જાણી? એ ટાઢમાં થથરીને મરી જાય, એ ગરમીમાં લૂ લાગીને મરી જાય, એ વરસાદમાં રેલમાં તણાઈને મરી જાય, પણ કોઈ ભિખારીએ કદી આત્મહત્યા કરી એવી વાત તમે જાણી? એ રીબાઈ રીબાઈને જીવવાનો. આત્મહત્યા કરનારો તો બહાદુર માણસ હોય છે. પોતાના જાન ઉપર ખેલી જવું એ કોઈ રમત વાત? હું તમને બીજી વાત પણ કહું કે તમારે કોઈ જ્ઞાતિનું આખું મોરલ કાઢવું હોય ને, આત્મહત્યાના દ્વારા કાઢી શકો. એનો અર્થ એના સમજતા કાંઈથી જઈને તમે બધા, જો કે મને ખાતરી છે કે એવું કઈ કરવાના. તમારે મોરલ કાઢવું હોય તો તમે જોજો કે આત્મહત્યા કેમ કરે છે, જાપાનીઝ કેમ આત્મહત્યા કરે છે, જાપાનીઓ કેમ મરી જાય છે, અને જે લોકો નથી મરી શકતા ને એમનું ક્યાં મોરલ હોય છે. મને યાદ છે અમારે હરિદ્વારમાં એક પુલ બનાવેલો માયાપુર ઉપર, કોઈ વાર જાઓ તો જોજો. એક અંગ્રેજે, એનો એન્જિનિયર, એને પુલ બાંધેલો, અને એને જે ગણતરી ગણેલી એના કરતા પાણી વધારે આવવા માંડ્યું. ચોમાસું, પાણી વધતું જ ગયું, વધતું જ ગયું, વધતું જ ગયું. એનું જે ખતરાનું લેવલ હતું એનાથી ઉપર ગયું, અને એને થઈ ગયું પુલ તણાઈ જશે, આ પુલ હવે રહેવાનો નહીં. એનો બાજુમાં બંગલો કલાકે કલાકે આવીને જુએ, પાણી વધતું જ જાય, વધતું જ જાય, વધતું જ જાય, અને એને ખાતરી થઈ ગઈ આ પુલ સવાર સુધી રહેવાનો નથી. ચિઠ્ઠી લખી, મારો બાંધેલો પુલ તણાઈ જાય અને હું મારું કાળું મોઢું લોકોને બતાવું એના પહેલા હું વિદાય લઈ લઉં એ સારું. પિસ્તોલથી મરી ગયા, આત્મહત્યા કરી દીધી. સવારે ચિઠ્ઠી મળી, હાહાકાર થઈ ગયો. પુલનું પાણી વધ્યું, પુલની કાંકરી ના ખરી, એક કાંકરી ના ખરી. એલિસ બ્રિજ જઈને જોજો, 100 વર્ષ પૂરા થઈ ગયા. નવા બાંધેલા પુલ જઈને જોજો, બીજા વર્ષે જ રિપેર. આ છેડો પૂરો થયો કે આ ગયા છેડેથી રિપેર કામ ચાલુ કરો. કોઈ પિસ્તોલ ઉપાડતું જ નથી, કોઈ આત્મહત્યા કરતું જ નથી. પેપરોમાં નામ આવે છે પણ કોઈની આબરૂ જતી જ નથી, કારણ કે હોય તો જાય. એટલે ગીતાને લખવું પડ્યું છે, સંભાવિત ચાકીર્તિર મરણાદતિરિચ્યતે. અર્જુન, જો સમાજનું ઘડતર કરવું હોય તો સંભાવિત સમાજ ઘડવાનો. સંભાવિત સમાજ એવો સમાજ હોય જેને એમ લાગી આવે કે હું મોડું શું બતાવીશ. અહીં તો કોઈને લાગી આવતું જ, જેને જેમ થવું હોય એમ થાય, કોઈને કશી અસર જ નથી થતી. આજે 100 વર્ષ પછી પણ માયાપુરનો પુલ એમને અડીખમ ઉભો છે, કારણ કે એનો બાંધનાર અડીખમ હતો. આપણા પુલો તણાઈ જાય છે, આપણા મકાનો બાંધેલા તણાઈ જાય છે, સ્કૂલના મકાનો આ વર્ષે બાંધો આવતા વર્ષે તણાઈ જાય છે, અને કોન્ટ્રાક્ટર ને એન્જિનિયર ને બધા શાંતિથી ભગવાનની આરતી ઉતારીને ચાંદલા બંદલા કરીને શાંતિથી ભક્તિભાવ કરે છે. એમની ભક્તિમાં કશો આંચ નથી, કશી આંચ નથી, એમને કઈ આઘાત નથી લાગતો કે આ મારું કામ તણાઈ ગયું, કારણ કે સંભાવિત સમાજનું નિર્માણ નથી કરી શકાય. એટલે પહેલો જે વર્ગ છે ને, એને શાસ્ત્રકારોએ કહ્યું છે એ તો પામર માણસ. રાત દિવસ કોઈનું એઠું ખાઈ લઉં, કોઈનું ઉતરેલું ખાઈ લઉં. મારે આશ્રમમાં ઘણી વાર પરદેશથી લોકો લખે, અહીંથી ટન બંધ તમને કપડા મોકલીએ, સારા સારા કપડા, જેથી આપણા ગરીબ ભાઈઓને તમે આપો,
હું એમને લખું, ખબરદાર મને તો ના મોકલશો, પણ બીજા કોઈને ના મોકલશો. અમે હવે ઉતરેલા કપડાં પહેરીને જીવવા નથી માંગતા. ઘણા દિવસો સુધી ઉતરેલા વાઘા પહેર્યા, ચીંથરા પહેર્યા. અને તમે બજારમાં જઈને જુઓ, હવે તો 3,000 રૂપિયાના પગારદાર માણસો પાટલું ખરીદતા હોય છે. ગરીબ માણસો નહીં, જર્સી ખરીદતા હોય છે, ફિટિંગ કરાવીને પહેરતા હોય છે. કપડું બહુ સારું છે. તારું મોરલ ક્યાં સારું છે? કપડું તો સારું છે, પણ તારા મોરલનો તે વિચાર કર્યો? એક 5,000 10,000 માઇલ દૂરના એક માણસનો ઉતરેલો વાઘો તું પહેરે છે, તને શરમ નથી આવતી? તું 3,000 નો 2,000 નો પગારદાર માણસ, અને ગરીબ હોય તો શું થઈ ગયું? મારા દેશને હવે પરદેશના ઉતરેલા કપડા નથી પહેરાવતા. ભલે સિગડા મારીને પહેરશું, પણ આપણા દેશના પહેરશું. તમારામાં જો આ ભાવ ના જાગે ને, તો તમે ભિખારી પ્રજા થઈ જાઓ. જયારે જુઓ ત્યારે ભીખ માગતી પ્રજા માત્ર થઈ જાઓ, અને સંભાવિત પ્રજા ના થઈ શકે. એક બીજી વાત પણ યાદ રાખજો, અને એ છે, પ્રત્યેક પરિસ્થિતિમાં તમે તમારા જીવનનું નિર્માણ કરી શકો છો. જો પામરપણું ખંખેરાઈ ગયું હોય તો. અને મારું એવું માનવું છે કે પ્રજાના ઘડતરમાં સૌથી મોટામાં મોટું કોઈ કામ કરવાનું હોય તો બે છે. એક, પ્રજાને પુરુષાર્થી બનાવો અને પ્રામાણિક બનાવો. બાકી કશું બનાવવાનું નથી. એને પ્રારબ્ધવાદી ના બનાવો, એને ચમત્કારિક ના બનાવો. આ પ્રજા આટલી બધી અંધશ્રદ્ધાળુ થઈ ક્યાંથી? હમણાં સૌરાષ્ટ્રમાં તો નાગબાપથી જ બધા નીકળ્યા છે. તમારે પેપરમાં તો વધારે આવતું હશે. આવડા કણા લઈને લોકો નીકળી પડ્યા છે, ટોળે ટોળા ઉમટી પડે છે નાગબાપજી જોવા માટે. અમારે કઈ નાગબાપજી છે, પણ અમે એમને પકડીને બહાર મૂકી આવીએ છીએ. મોટા મોટા જંગલમાં આશ્રમ છે, એટલે કાળો નાગ તો કાળા નાગ છે. શું થયું છે મને સમજ જ નથી પડતી કે આટલા વર્ષો પછી પણ આટલા. અમારે ત્યાં એક એવી હવા ઉડી છે, કાઠિયાવાડમાં એક બેન એવા નીકળ્યા છે, સતી બેન છે, તે જીભમાં આંખ ફેરવે છે, મૂર્તિઓ ઉતરી જાય. ખબર નહીં, તમને ખબર હશે કે આમ એમની જીભમાં. અને તે કહ્યું છે એમના ગુરુએ કે એમના ફલાણાએ કહ્યું છે કે 3 લાખ જીભો ફેરવી શકશે, પછી કઈ અસર નહીં થાય. એટલે 3 લાખમાં જેટલો પહેલો નંબર લગાડવો એટલો લગાડશે. કઈ ટોળા ઉભરાય છે, કઈ ટોળા ઉભરાય છે. પ્રજાનું આ ઘડતર નથી. અને આવે છે ક્યાંથી? આ પ્રજા આવી ઘડાઈ ક્યાંથી? સપ્તાહોમાંથી ઘડાય, અમારી પાસેથી ઘડાય, મંદિરોમાંથી ઘડાય. કારણ કે જ્યાં શ્રાપ અને આશીર્વાદની જ કથાઓ સંભળાવવામાં આવે છે. ડગલે ને પગલે કોઈનો શ્રાપ, કોઈનો આશીર્વાદ, કોઈનો શ્રાપ, કોઈનો આશીર્વાદ, કોઈનો શ્રાપ, કોઈનો આશીર્વાદ. આખી કથા જ શ્રાપ ને આશીર્વાદ. એમાં પુરુષાર્થની કોઈ કથા જ. શીતળા કેવી રીતે મટ્યા? ફલાણા દેવની માનતાથી મટ્યા. શીતળા કેવી રીતે મટ્યા? રસી ખોળવાથી મટ્યા. પેલા લોકોએ વર્ષો સુધી રસી ખોળી અને આખી દુનિયામાંથી નાબૂદ કરી નાખ્યા. એ એપ્રોચ વૈજ્ઞાનિક એપ્રોચ છે. આપણો એપ્રોચ ચમત્કારિક એપ્રોચ છે. અને એનું પરિણામ છે કે માત્ર ભુવાઓ જ અંધશ્રદ્ધા નથી ફેલાવતા, અમે ફેલાવીએ છીએ, ભરપૂર ફેલાવીએ છીએ. અમારી અંધશ્રદ્ધા મખમલ ઉપર લપેટેલી છે. પેલા બિચારા ઉઘાડા થઈ જાય છે. બાકી અમે એનું એ જ કામ કરીએ છીએ. જ્યાં તમે સતત શ્રાપ અને આશીર્વાદની વાતો સંભળાવવા માંડ્યા ને, કે લોકોના મગજમાં એક જ વાત. હમણાં થોડા દિવસ પહેલા, નામ નહીં દઉં, એક બહુ પ્રસિદ્ધ જગ્યાએ મારે જવાનું થયું. બહુ પ્રસિદ્ધ જગ્યાએ, ત્યાં સાક્ષાત માતાજી જ પ્રગટ્યા છે. સાક્ષાત માતાજી. એ પોતે પણ કહે છે હું માતાજી જ છું. માતાજીના ભક્તો હોય એ બરાબર. મારા એક પુસ્તકમાં મેં એની 4 કક્ષા પાડી છે. ઈશ્વરને ધક્કો મારીને ઈશ્વરની જગ્યાએ પોતે બેસી જનાર, ઈશ્વરની બાજુમાં બેસનાર, હું પણ ઈશ્વર જેવો જ, ઈશ્વરના ચરણોમાં બેસનાર અને ઈશ્વરની પાછળ રહેનાર. આ 4માં સૌથી મહાન પાછળ રહેનાર, પોતાને લુપ્ત કરનાર. બિલકુલ ઈશ્વરને જ જુઓ તમે. ઇસ્લામ કેમ આગળ વધ્યો? તમે કેમ પાછળ પડ્યા? ઇસ્લામે કદી અલ્લાહની જગ્યાએ કોઈને બેસાડ્યો? કોઈ માણસને બેસાડ્યો? કોઈ મુસલમાન મને આવીને પૂછતું નથી કદી કે મારે કયા અલ્લાહનું ભજન કરવું. અભણ હોય કે ભણેલો હોય, કોઈ પૂછતું નથી. પણ હિન્દુઓ આવીને પૂછે છે મહારાજ કયા દેવ હારા? મેં કીધું તને કયા હારા લાગે છે? કે મેં અત્યાર સુધી 6-7 બદલ્યા.
હવે બીજા 6-7 બદલ, એમ કરતા કરતા પનારું પૂરું થઈ જશે. કેમ? આખી દુનિયામાં એ વ્યાપક કેમ થયો? એને ઇસ્લામ અલ્લાહની જગ્યાએ કોઈને બેસવા ના દીધો. એટલું જ નહીં, અલ્લાહની બાજુમાં કોઈને ના બેસવા દીધો. કોઈ એવો દાવો ના કરી શકે કે હું અલ્લાહના જેવો જ છું, એવો દાવો ના કરી શકે. ભૂલનો પરિણામ હવે બેન છે. હું પોતે જગદંબા છું, સાક્ષાત જગદંબા, ટોળે ટોળા ઉભરાય. મારી સાથે એક ડોક્ટર, અને નવાઈએ કે ડોક્ટર પાછા એમના ગામના, મને કે આ બેનને તો હું બચપણથી ઓળખું છું, તથંગી છે, અમે જાણીએ છીએ, પણ આપણે તો એટલું સમજીએ કે આપણા ગામમાં વેપાર સારો થાય, બધી બસો આવે એટલે લોકોને ધંધો ચાલે છે, બાકી અમને બીજામાં કઈ રસ નહીં, અમને બીજી કોઈ બાબતમાં રસ નહીં, બાકી અમે જાણીએ છીએ. નહીં તો ત્યારે કોઈ ખાસ એમના ચમત્કારની કોઈ વાત હોય તો સંભળાવો. બહુ ચમત્કારો લોકો છાપી છાપીને વેચે છે. મને કે ચમત્કારની 2 વાતો સંભળાવો. એક દિવસ તો એમના બેન છે ને એ બહુ બીમાર થઈ ગયા. કોઈ ડોક્ટરે દવા આપેલી પણ અનુકૂળ ના આવી, એટલે રાત્રે આરોટવા માંડે, એટલું વેદના થાય. પછી મને બોલાયો, હું ગયો. મેં કહ્યું જો હું આવ્યો તો ખરો પણ દવા નહીં કરું. કેમ એમ? કારણ કે તમે હાજરા હાજર માતાજી છો, મારે દવા કરવાની જરૂર શું? આખી દુનિયાના રોગ તમે મટાડતા હો, આખી દુનિયાના તમે દર્દ મટાડતા હો, મારે મટાડવાની શી જરૂર? મને કે પેલા કે છે ના તમે ચિંતા ના કરો, તમે ઇન્જેક્શન આપો ને મારો આશીર્વાદ છે. હું ઇન્જેક્શન આપું ને તમારો આશીર્વાદ? ઇન્જેક્શન વગર આશીર્વાદ આપો? પોતે બીમાર, એ પોતે જાતે બીમાર છે, અને એવો ભયંકર. પાછો મને બોલાયો, મને કે રહેવાતું નથી ને બહુ પીડા થાય છે, કઈક દવા કરો. મેં કહ્યું તમે તો હાજરા હાજર જગદંબા છો, હું તમારી શું દવા કરું? કે ના ના એવું નથી, પણ તમે દવા કરો નહીં તો હું મારી શક્તિ એમાં મૂકવાની, તમારી દવા મૂકવાની. મહારાજ બીજી વાર મેં દવા કરી અને ત્યારે તાજા થયા. આમાં કશું જ નથી. હું તમને મુદ્દાની વાત કહું છું, યાદ રાખજો. સંત છે ને, એ સંતની આ ખાસિયત છે, કાં તો એ ભગવાનના ચરણોમાં બેસે, કાં તો એ ભગવાનના પાછળ. ભગવાનની જગ્યાએ બેસવું એ ઈશ્વરનો દ્રોહ, એની બાજુમાં બેસવું એ પણ ઈશ્વરનું અપમાન છે. આપણી જગ્યા તો કાં તો ચરણોમાં હોય કાં તો પાછળ. અને જો આ વાત તમે સમજી શકશો ને તો તમારા હિન્દુ ધર્મને બહુ મોટો લાભ પહોંચાડતા થઈ જશો, બહુ મોટા અનર્થમાંથી બચી જશો. એટલે પામરતા છે ને એ માણસના સ્વભાવમાંથી ઉત્પન્ન થયેલી પામરતા છે. એ ઈશ્વરની મૂકેલી નથી, પણ માણસ પોતે જ પામર થઈને પડ્યો રહેતો હોય છે. બસ જેમ તેમ કરીને જીવન ઘસી કાઢો, પૂરું કરી કાઢો. કોઈ દિવસ એવી ફરિયાદ ના કરશો કે મારી પાસે કશું નથી, ઉપર આકાશ ને નીચે ધરતી, હું શું કરું? ભીખ ના માંગુ તો બીજું કરું શું? તમે કોઈ વાર અમદાવાદ ગયા જશો. અમદાવાદમાં એક પોળ છે અને એ પોળનું નામ છે રતનપોળ. એ રતનપોળના કોઈ વૃદ્ધ માણસને જઈને પૂછજો કે આ રતનપોળ નામ કેમ પડ્યું. એ જમાનામાં જયારે અમદાવાદ ધૂળના રસ્તા વાળું હતું, પેશવાનું રાજ્ય હતું, એ જમાનામાં રતન નામની એક સ્ત્રીએ કોઈ ગુનો કરેલો, અપરાધ કરેલો, અને અપરાધના કારણે જેલમાં ગઈ. મારી એક બીજી વાત યાદ રાખજો, સ્ત્રીઓના નાના નાના અપરાધો પ્રત્યે ઉદાર રહે. પહેલી તુલના કરજો કે એના જેવો અપરાધ મેં કર્યો છે કે નથી કર્યો. એનાથી બરણી ફૂટી ગઈ, મારાથી ફૂટી જાય કે ના ફૂટી જાય. એનાથી કપરકાબી ફૂટી ગઈ તો મારાથી ફૂટી જાય કે ના ફૂટી જાય. પણ માણસ, એમાં ખાસ કરીને પુરુષ છે ને, એને ઈગો હોય છે, અને ઈગો ઉતારવાની જગ્યા જયારે કોઈ ન મળે ત્યારે કુંભાર કોના ઉપર જોર કરે? કોઈ દિવસ અતિરેક ન કરશો. એનું જીવન જ એવું છે, એ માતા હોય, પત્ની હોય, બહેન હોય, કોઈ હોય, એના જીવનમાં અસંખ્ય ભૂલો થવાની. એને પાસે ભણતર નથી, એને દુનિયા જોઈ નથી તમારી જેટલી, એને ભ્રમણ નથી કર્યું, એના મસ્તિષ્કનો એટલો વિકાસ નથી થયો જેટલો તમારો થયો છે. એ બધામાં એને જીવવાનો છે. પણ ઘણી વાર તો માણસ અતિરેક કરી બેસતા હોય
આના ઉપર જેલ છે, 3 વર્ષની સજા. 3 વર્ષ સજા ભોગવીને જયારે બહાર નીકળવાનો દિવસ આવ્યો, એને લેવા કોઈ ના આવ્યું. કોઈ કહેતા, એના કાકા હતા, મામા હતા, બધા હતા, પણ કોઈ લેવા ના આવ્યું. જેને કલંક લાગે એનું કોણ સગું થાય? અને ભારતમાં બહુ જલ્દી કલંક લાગે છે, આટલું જલ્દી પશ્ચિમમાં નથી લાગતું. અહીંયા બહુ જલ્દી કલંક, હા, દાણ ચોરીનું કલંક કઈ નથી લાગતું, લાંચ રૂશ્વતનું કલંક નથી લાગતું, તમે દહેજ લીધો હોય એનું કલંક નથી લાગતું, તમે દહેજ પૂરું લઈને ન આવનાર સ્ત્રીને બાળી મૂકો તોય કલંક નથી લાગતું. એ બધી બાબતોમાં કલંક નથી લાગતું. કલંક ક્યાં લાગે છે કે જાણતા અજાણતા તમારો સહેજ પગ જરાક આડો અવળો પડી ગયો, કલંક લાગે. એમાં પુરુષનું કલંક તો ધોઈ શકાય બહુ જલ્દી, પણ સ્ત્રીના કલંકને કેવી રીતે ધોવું? સ્ત્રીના, કારણ કે સંસ્કૃતિનો 80% ભાર સ્ત્રીઓ ઉપર મૂકવામાં આવ્યો. એટલે અહલ્યા શિલા થાય, ઇન્દ્રશિલા ના થાય. ઇન્દ્ર જ રહે, અહલ્યા શિલા થાય. એના ઉદ્ધાર માટે કોઈ રામની જરૂર પડે, ઇન્દ્રને કોઈની જરૂર ન પડે. કોઈ લેવા એને ના આવ્યું, અને જયારે કોઈ લેવા ના આવ્યું ત્યારે બહાર ઉભી રહી એકલી. કલ્પના કરી શકો છો, 35-40 વર્ષની એક સ્ત્રી જેને જેલનું કલંક લાગ્યું હોય, ઉપર આકાશ ને નીચે ધરતી સિવાય જેનું કોઈ ન હોય, અને આજનો જમાનો નહીં, આજથી 100 વર્ષ, 150 વર્ષ, 125 વર્ષ ઉપરના જમાનો, એ જમાનામાં સ્ત્રીની હસ્તી શું? એક બીજી વાત યાદ રાખો, તમારી શક્તિ ખીલતી હોય છે વિપત્તિમાં, સમૃદ્ધિમાં નહીં, સુખમાં નહીં, વિપત્તિમાં. જેમ જેમ વિપત્તિ આવે, કાં તો એ વિપત્તિ તમને ખેંચી લઈ જાય, કાં તો એ વિપત્તિ તમને શક્તિશાળી બનાવી દે. અને ત્યારે રતન છે ને, એ રતને આકાશ સામે જોઈ અને ખડખડાટ હસી અને કહ્યું, કોઈ વાંધો નહીં, આખી દુનિયામાં મારું કોઈ નથી તો કઈ નહીં, ભગવાન તો મારો છે. એ જયારે જેલમાં ગયેલી ત્યારે ઢબુ પૈસો જમા કરાવેલો, એ ઢબુ પૈસો એને પાછો મળ્યો. અત્યારે તો ભથ્થા મળે છે, આજે તો પેરલ ઉપર એ છોડે છે. હવે તો ઘણું રામરાજ થઈ ગયું, જેલમાં રામરાજ થયું છે. રામરાજ્યનો અર્થ સમજ્યા તમે? તમારી જગ્યાએ બીજા કોઈને રાખી શકો, તમે બહાર જઈ શકો, ગરબાઈ રમી આવી શકો, બધું ઘણું કરી શકો. આ અર્થમાં આજે રામરાજ્ય વપરાય છે કે જેમાં કઈ કાયદાનું અસ્તિત્વ જ ના હોય, એટલે લોકો કહે કે આપણા ત્યાં તો રામરાજ છે. અમારી ઓફિસમાં રામરાજ છે, અમારી સ્કૂલમાં રામરાજ છે. જઈએ તો હાજરી ને ના જવું તો હાજરી પુરાય જ છે. એ ડબુ પૈસો લઈને નીકળી ધોળિયા રસ્તા ઉપર ચાલ્યા કરે. ક્યાં જવું, ક્યાં જઈને ઉભા રહેવું, કોને કહેવું કે હું તમારી ભાણી છું, તમારી ભત્રીજી છું, કોને જઈને કહેવું? એક ભાડ ભૂંજાને જોયો, ચા અને સિંગ ને બધું શેક્યા કરે, અને એના મનમાં એક વિચાર સ્ફુર્યો આવે. ડબુ પૈસો, એ 2 પૈસાના ચણા લીધા, 8 ચણા આવ્યા. એ સસ્તાનો જમાનો, 8 ચણા. એક કોર્નર ઉપર જઈને બેસી ગઈ, ઢગલો કરી, ચણા લો, ચણા લો, ચણા લો. અને એ 2 પૈસાના ચણા એને વેચીને 2 આના ઉભા કર્યા. બીજા દિવસે 2 આનાના ચણા આટલા આવ્યા, એ વેચી અને 1 રૂપિયો ઉભો કર્યો. ત્રીજા દિવસે એને ખાધું. 2 પૈસાના ચણામાંથી જેને જીવન શરૂ કર્યું. અને પછી તો કઈ જામ્યું, આખી રતન પોળ બનાવી નાખી. ઇતિહાસ ખોળજો. અને પછી માસી આયા, મામા આયા, કાકા આયા. ઓહો રતન તું ક્યાં હતી? અરે અમે તો તને ખોળતા હતા, તારો પત્તો જ નતો. હા, હવે પત્તો લાગ્યો. તમે રતનને ખોળતા નથી આયા, રતનના ઐશ્વર્યને ખોળતા આવ્યા, રતનની સમૃદ્ધિને ખોળતા આવ્યા. બાકી રતન તો પહેલા હતી, જેલમાં હતી ત્યારે હતી, જેલમાંથી છૂટી ત્યારે હતી. જો રતનમાં હિંમત ના આવી હોત ને તો એ પામર થઈ જાત, તો એ ભીખ માંગતી પામર સ્ત્રી થઈ જાત. પણ એને મચક ના આપી, પરિસ્થિતિના સામે મચક ના આપી. આ 2 પૈસાનો ધંધો કરીશ. અને હિંમતે મરદા તો મદદે ખુદા. મનુષ્ય યત્ન, ઈશ્વર કૃપા. ઈશ્વરે એના ઉપર કૃપા કરે. એના ઉપર એક બીજી કક્ષા છે, એનું નામ છે વિષય અથવા સમર્થ. એને પોતાનો ભાર ઉપાડી શકે છે, એને કોઈ ચિંતા નથી.
એ બીજા 25 માણસનો ધારે તો ભાર ઉપાડી શકે. પૈસા કમાવા એ એના માટે રમતવાદ, આમ જાદુના ખેલની માફક ઢગલો કરી નાખે. 24 કલાકમાં 2 કલાક ખાલી ઓફિસમાં જાય. પેલા લીલા પીળા રંગના 2-4 ટેલિફોન પડ્યા હોય, 8-10 રીંગો કરે, ઢગલો પૈસા. 22 કલાક એને ફરવાનું છે, 2 કલાક ખાલી. તમે કોઈ દાડો નિરીક્ષણ કરો, પૈસાદાર માણસોનું નિરીક્ષણ કરો. એ કેટલી મહેનત કરે છે, કેટલી મજૂરી કરે છે, પણ એમ ના સમજતા કે કશું નથી કરતા. એને માણસ ગોઠવતા આવડે છે, અને માણસ ગોઠવતા આવડે છે એટલે મિલ ચાલે છે. એ પોતે સંચા ઉપર ઉભો રહે મિલ ના ચાલી શકે. એ જાતે જો મજૂરી કરવા લાગી જાય તો મિલ ના ચાલે. રાજાની મુત્સદ્દીગીરી દિવાનને નીમવામાં છે. તમારે અહીં ભાવનગરમાં દરબાર થયા ને, એમણે પ્રભાશંકર પટણીને દિવાન બનાવ્યા. બસ હવે રાજાને ઊંઘવાનું ઘસઘસાટ. અને દિવાનની મુત્સદ્દીગીરી છે ને એ ઓફિસરોને નીમવામાં છે. તમે સારા માણસો નીમો, તમને રત્નને ઓળખતા આવડે, બસ લીલા લહેર શાંતિથી રાજ્ય કરો. પણ તમે જો રાણીના ભાઈને નીમ્યા દિવાન, રાણી આગ્રહ કરે કે આ 5,000 નો પગાર ગમે તેને આપો, એના કરતા મારો ભાઈ શું ખોટો છે. અને રાણી ઘેલો રાજા હોય અને રાજા કઈક વાત તો સાચી છે, બીજાને 5,000 આપવા એના કરતા મારો હાળો શું ખોટો છે. તો પછી રાજાને નિરાંતે ઊંઘવાનું ના હોય. પછી દિલ્હી ભડકે બળતી હોય, પછી દેશ ભડકે બળતો હોય, કારણ કે માણસો જ નીમતા નથી આવડતા. જે જગ્યાએ જ્યાં જે માણસને રાખવાનો હોય એ માણસ જ રાખતા નથી આવડતા. હવે તમે શાંતિથી રાજ્ય ના કરી શકો. શાંતિથી રાજ્ય કરવા માટેની આ અનિવાર્ય શરત, તમને યોગ્ય માણસ આવડે છે જોતો, નહીં આવડે તો તમે રાજ્ય નહીં કરી શકો. એટલે ઘણા માણસોને તમે જોજો 2 કલાક 1 કલાક ઓફિસે જાય. આ ટેક્સટાઇલ મિલો બધી કેટલી બંધ પડી છે. આજે હું જોઉં છું, અમારે પેટલાદમાં એક મારવાડી શેઠ છે, એની મિલ બહુ સારી ચાલે છે, ઉપરથી નફો કરે છે, કારીગરોને બોનસ આપે છે, ખૂબ કમાય છે. કલાક જાય છે મિલમાં, પણ એને મેનેજર રાખતા આવડે છે, એને ઓફિસરો રાખતા આવડે છે, એને વહીવટ કરતા આવડે છે, એટલે એનો 1 કલાક ઘણો થઈ. બાકી તમે 24 કલાક દોડાદોડી કરો, કશું ના થઈ શકે. એક માણસ તો એવો છે જે સમર્થ છે, શક્તિશાળી છે, શરીરથી શક્તિશાળી છે, બાવડા એના મજબૂત છે, તિજોરીથી શક્તિશાળી છે, વિદ્યાથી શક્તિશાળી છે, રાજકીય દ્રષ્ટિએ શક્તિશાળી છે, મને સામર્થ છે એના. અને જ્યાં સામર્થ છે, ભોગો પેલાને બિચારાને ભજીયું ખાવું છે પણ કોઈ આપે તો ને, ચા પીવી છે પણ સવારનો ફરે છે, કોઈ અડધી રકાબી આપે તો ને. આના ઘરમાં તો 4 ફ્રીજ છે, અને એમાં કેટલીય વસ્તુઓ પડી બગડે છે, કોઈ ખાનાર. નિરીક્ષણ કરજો. એકવાર એક સજ્જન મને જમવા લઈ ગયા, પૈસાદાર માણસ હતા, અને 12 ના રૂમમાં રાત્રે જમવા બેસાડ્યો. એમાં લાઈટ કરેલી, 4 ગોળા વચ્ચે એટલી મોટી લાઈટ. મેં કહ્યું આટલી બધી લાઈટ કેમ કરી? મને કે ના, અમે તો આવી લાઈટ કરીએ જ છીએ. મારા આશ્રમમાં અમે 0 ગોળા બારીએ છીએ. કોઈ વાર આવો તો જોજો રાત્રે, કારણ કે આશ્રમ જરા મોટો, એમાં જગ્યાએ પણ 0, એટલે 8-10 ગોળા આખી રાત પડે. આ તો કેટલાના છે? મને કે 500 ના 6 છે. એક રૂમમાં 500 ના 6, આખા બંગલામાં કેટલા હશે? એ શું થાય? હવે એ તો આપણે અમુક રીતે તો રહેવું પડે ને. મેં કહ્યું મને ત્રાસ થાય છે, આ લાઈટ થી મને ત્રાસ થાય છે. ઘણા લોકોને તમે જોજો, એમની પાસે એટલા ભોગો છે અને પ્રચુર એનો ઉપયોગ કરે છે, ખાવામાં, પીવામાં, કપડામાં, જવામાં, આવવામાં. અમદાવાદમાં એક હોટલ છે, ખીચડી કઢી ખાવાના 56 રૂપિયા લે છે. ખાધી જ કોઈ વાર? ગામડા જેવું બધું બનાવ્યું છે, ચોપડા જેવું, જઈને બેસો, ખીચડી કઢી રોટલો આપે, એના 56 રૂપિયા લે છે. મેં કહ્યું ભાઈ મારે ત્યાં આવો તો હું તો તમને મફત ખવડાવું. ના કે ઘરે મફત તો મળે, પણ એ મજા જુદી જ છે. એમ કે એ કઈ મજા છે? પૈસા ખર્ચવાની, ખીચડીની મજા નથી.
પણ આજે મેં 56 રૂપિયાની ખીચડી ખાધી, એની મજા છે. માણસની પાસે જયારે સામર્થ્ય આવે, સામર્થ્યના ઉપર ધર્મની લગામ ન હોય, સામર્થ્યના ઉપર વિવેકની લગામ ન હોય, તો એ સામર્થ્ય વિનાશ કરે. બે ધારી તલવાર છે, પેલી તરફ એ કાપે ને આ તરફ એ કાપે, બંને તરફ લોકોને મારતી હોય. આવા ઘણા માણસો હોય છે, એમની પાસે પ્રચુર શક્તિ છે, અને પ્રચુર શક્તિ હોવા છતાં પણ જીવન જુઓ તો બસ ખાઓ પીઓ અને મજા કરો, એશારામ કરો, લૂંટો. બીજી વાત, એક બીજી વાત યાદ રાખજો, ભોગોની પરમેશ્વરે એક સીમા બાંધી છે. જો એ સીમાથી નીચે રહો તો ભોગો તમારા માટે ઔષધ થઈ જાય, પણ એ સીમાના ઉપર જાઓ અને જેટલા વધારે ઉપર જાઓ એટલા જ તમારા માટે ભડકા થતા જાય, હોળી થતી જાય. ખાઓ, પચે એટલું ખાઓ, લોહી થશે, ચહેરો લાલ ઘૂમ થશે, પણ એટલું ન ખાઓ કે પછી અજીર્ણ થઈ જાય, પછી ઝાડા થઈ જાય, પછી સંગ્રહણીનો દર્દ થઈ જાય, પછી આંતરડા જ ખરાબ થઈ જાય. આંતરડા કઈ રાતોરાત ખરાબ નથી થતા, વર્ષો સુધીના અસંયમનું એ પરિણામ છે. વર્ષો સુધીના અસંયમ, એમાં કોઈ પૂર્વના કર્મને કઈ લેવા દેવા નથી. ભોગોની પણ આ જ દશા છે. આ બીજો માણસ છે. અહીં 2 સુધીની જે કક્ષા છે, આનું નામ જ જો જીવન હોત તો આગળ કોઈ ચર્ચા કરવાનો પ્રશ્ન નથી. તો હરિહર મહારાજ કે બીજા ઘણા મહારાજ છે, એમની કોઈ ચર્ચા કરવાનો કોઈ પ્રશ્ન નથી. પણ જીવનની બાકીની 2 બાજુઓ, 2 કક્ષાઓ બાકી રહે છે. એકનું નામ સાધના છે. માણસને એમ થાય કે મારે કંઈક કરવું જોઈએ. સાધના, જીવન એટલે જ સાધના. પણ સાધના એટલે શું? સાધનાનો ટૂંકો અર્થ છે શક્તિ વધારી આપે એ સાધના. તમારી શક્તિને વધારી આપે, અને શક્તિ એટલે કોઈ પણ ક્ષેત્રની શક્તિ, વિદ્યાની શક્તિ, પૈસાની શક્તિ, રાજકારણની શક્તિ, શારીરિક શક્તિ, કોઈ પણ શક્તિ. કારણ કે શક્તિ વિનાના થવું એ જ અભિશાપ. દુઃખનું મૂળ અશક્તિ છે, સુખનું મૂળ શક્તિ છે, અને શક્તિ વિનાનું જીવન એ જ અભિશાપ. તમારામાં કોઈ શક્તિ નથી એટલે અમારે ત્યાં એક કહેવત છે, અશક્તિમાન ભવે સાધુ. લો જરા આવો અમારી જમાત. અશક્તિમાન ભવે સાધુ. ના, એવું નથી. શક્તિ વધારી આપે એ સાધના, અને સાધના એ જ તપ. સાધનાથી જુદું કોઈ તપ નથી. આપણે થોડીક ભ્રાંતિમાં પડ્યા, આપણે થોડી ભ્રમણામાં પડ્યા. લોકો ઘણી વાર મારી સાથે આવે ને ત્યારે કહેતા, આજ મારે મંગળવાર છે, આજ મારે શનિવાર છે, આજ મારે 11 છે. એટલે મેં કહ્યું શું કરશો 11 છે? એટલે કે આજ જમવાનું નહીં. એટલે બિલકુલ જમવાનું નહીં? મને કે ના, રાજગરો હોય તો ચાલે, બટાકા ખવાય, કેળા ખવાય. કોઈ દિવસ તમે સાયન્ટિફિક રીતે એનું એનાલિસિસ કર્યું છે? કોઈ દિવસ તમે તમારા વિવેકના ત્રાજવાથી તમારા જીવનને માપ્યું છે? હું તમને ભલામણ કરું છું, કોઈ વાર ટાઈમ મળે તો તમે ઉપનિષદમાં ડૂબકી મારજો. વેદોમાં ના મારો તો કઈ નહીં, પણ ઉપનિષદોમાં ડૂબકી મારજો. કોઈ જગ્યાએ મંગળવાર કરવાનું લખ્યું છે? કોઈ જગ્યાએ શનિવાર કરવાનું લખ્યું છે? ઉપનિષદના વ્રતો જુદા વ્રતો છે, એ જીવનના વ્રતો છે, તમારી જીવનની શક્તિ વધારનારા વ્રતો છે. અને એક વ્રત આજે પણ પાળવા જેવા વ્રતો છે, પણ એ વ્રતો આપણે ભૂલી ગયા, અને આપણે એવા વ્રતો લઈ આવ્યા. અમારે ઘણા સાધુઓ હોય છે કે ગામ બહાર ઉભા જ રહેતા હોય, ખડેશ્વરી એમ કે મહારાજ 6 મહિનાથી ઉભા છે, પગ સૂજીને આવા થઈ ગયા છે. કેમ પણ શું આ તપ કેમ કરો છો? रामेश्वर जाना है और जब तक गाम लोग रामेश्वर का खर्चा नहीं देंगे तब तक बैठेंगे नहीं. આ 6 મહિના માટે આટલા ઉભા રહેવાનું? જાઓ, વ્રત કરવું હોય, તપ કરવું હોય તો મધર ટેરેસા પાસેથી શીખી આવો. એક પગે ઊભી નથી રહેતી, પણ એના વ્રતમાંથી, એના તપમાંથી હજારોને જીવન મળે છે. એ સકારાત્મક તપ. તમારે તપ જોઈતું હોય તો અહીં વીરપુરમાં જલારામ થયા, એ જલારામની પાસે જઈ આવજો. અહીંયા કોઈ દેવીદાસ થયા નહીં, અમર દેવીદાસ થયા, જેને આખી જિંદગી રક્ત પીત્યાને આશરો આપ્યો.
જેને કોઈ પડછાયો લેવા તૈયાર ના થાય. આજે તો ઘણો સારો જમાનો છે, આજે તો ઘણી દવાઓ નીકળી છે, પણ એ જમાનામાં જયારે કોઈ આશરો ના આપે, એના પગલા ઉપર પગલું મૂકવા કોઈ તૈયાર ના થાય, એ ટાઈમે એ અમરદાસે પોતાના આશ્રમની અંદર એ રક્તપીતિયાઓને રાખેલા. અને એક બાઈ, કોઈ રજપૂતાઈ અમરબાઈ, એ પણ ત્યાં રહી ગયેલી. રજપૂતોએ બહુ મારેલા, એ અમરને બહુ, દેવીદાસને બહુ મારેલા. પણ સોનું તો ભઠ્ઠીમાં પાર થયા પછી સોનું થતું હોય, એમને એમ સોનું ના થવાય. વચ્ચે વાત યાદ આવી, સોની હતો સોની, અને સોનું જોખવા માંડ્યો. એક તરફ સોનું મૂકી, બીજી તરફ પેલી ચણોઠી મૂકી. હવે ને ત્યારે દેવીદાસને બહુ મારેલા, પણ સોનું તો ભઠ્ઠીમાં પાર થયા પછી સોનું થતું હોય, એમને એમ સોનું ના થવાય. વચ્ચે વાત આવી, સોની હતો સોની, અને સોનું જોખવા માંડ્યો. એક તરફ સોનું મૂકી, બીજી તરફ પેલી ચણોઠી મૂકી. હવે ને ચણોઠી મૂકી, આમ ત્રાજોડી ઊંચી કરી, એટલે પેલી ચણોઠી છે ને એ ખડખડાટ હસી ને પેલા સોનાને કહે છે, એ સોના, જોયું હું તું બે સરખા, એક ત્રાજવામાં હું ને બીજા ત્રાજવામાં તું. સોનું કે એમ સરખા ત્રાજવામાં બેસાથી સરખા ના થવાય. હું કરું એ તું કરે તો સરખા કહેવાય. કે બોલ, તું શું કરે છે? હું તો આ ભઠ્ઠીમાં પડું છું, અને આ ભઠ્ઠીમાં પીગળું છું, પછી સોનું થઉં છું. એમાં કઈ મોટી વાત હતી, હું એ પડું છું. એને તો કાછોટો વાર્યો એકદમ. એટલે પેલું સોનું કે રવા દે, તારું કામ નહીં બેન, તું રવા દે. ના, કે મને રોકનાર કોણ છે? માર્યો કૂદકો ને પડી ભઠ્ઠીમાં, અને જેવી ભઠ્ઠીમાં પડીને એવી બળું છું કરતી બહાર નીકળી ગઈ. તે પેલું મોઢું કાળું થઈ ગયું. ત્યારથી એનું મોઢું કાળું થયું. પેલા આખી જણોઠી લાલ હતી, આખી લાલ હતી. દેવીદાસ ના ઉપર જુલમ થયા. પોતાની જ્ઞાતિની એક સ્ત્રી કોઈ આશ્રમમાં રહે, અને આ જ્ઞાતિ પાછી કેવી સુરવીર જ્ઞાતિ, એ કેમ પચાવે, કેમ સહન કરે? પણ બે મક્કમ રહ્યા. અને સત્ય છે ને, એ સત્ય તો તાવણી વિનાનું હોતું જ નથી. નહીં તો સોનાને અને પિત્તળમાં કોઈ ભેદ હોત જ. આખી જિંદગી અને રક્તપીતિયાની સેવા કરી. એ પોતાને રક્તપીત વળગી ગયો પાછો. એ બંને રક્તપીતિયા થઈ ગયા. મોઢા ઉપર આખું મોઢું બગડી ગયું. આમ ઢાંકી રાખે, ફૂકાની બાંધી રાખે, પણ સેવા કરે. એક જ ભાવના, મારા રામની આવી ઈચ્છા હશે, મારા ભગવાનની આવી ઈચ્છા હશે. આ તપ છે, પેલું તપ નથી, આ તપ છે. એટલે તમે જયારે કોઈ સાધના કરો છો, એ સાધના એ તપ. ક્રિકેટ રમવી હોય તો સાધના કરવી પડે. કોઈ વાર જોજો 6 કલાક સુધી વૈશાખના તડકામાં દોડતા હોય, ઉપર વૈશાખ ને જેઠનો તડકો પડતો હોય, પણ કશું જ નહીં. એમને ઘેર આવીને કોક જરાય બજારમાંથી દવા લઈ આવો ને તો રિક્ષા ખોળશે અને ત્યાં દોડાદોડ કરશે. કેટલું તપ કર્યા પછી કોઈ ગાવસ્કર થાય છે, કેટલું તપ કર્યા પછી કોઈ રવિશંકર થાય છે, કેટલું તપ કર્યા પછી કોઈ શરણાઈ વગાડનાર બિસ્મિલ્લા ખાન થાય છે. રાતો રાત નથી થતા. એમના જીવન ચરિત્રો તમે જોજો. અને એ જ સાધના તમારી શક્તિ વધારી આપે. તમારા હૃદયને પૂછજો, તમે કોઈ સાધના કરી છે? તમે કોઈ સાધના કરો છો? આજે પણ તમારા જીવનમાં કોઈ સાધના છે? અને જો તમારો ઉત્તર મળે કે ના, કોઈ સાધના નથી, તો તમારું જીવન કાં તો પામર જીવન છે ને કાં તો પેલું વિષય જીવન છે. જીવનની છેલ્લી ઘડી સુધી સાધના કરવી જોઈએ. સયાજીરાવ ગાયકવાડે 60 વર્ષની ઉંમરે સંસ્કૃત ભણવાનું શરૂ કરેલું. 60મા વર્ષે એમણે શાસ્ત્રીને બોલાવીને સંસ્કૃત ભણવાનું શરૂ કર્યું. એમણે કહ્યું, મેં જિંદગીમાં બહુ મોટી ભૂલ કરી નાખી. આટલી મહાન વિદ્યા, આટલી મહાન ભાષા, મેં એના પર લક્ષ્ય ના આપ્યું. હવે મને સમજાય છે કે આ તો રત્નોનો ભંડાર. 60મા વર્ષે એમણે ભણવાનું શરૂ કર્યું. કદાચ તમને ખબર હોય, ફારસીનો એક બહુ મોટો સાહિત્યકાર થયો, એનું નામ શેખ સાદી. ગુલિસ્તાન 40 વર્ષ સુધી અંગૂઠા છાપ, 40 વર્ષ સુધી બિલકુલ અભણ. શેખ સાદી 40મા વર્ષે ફરતો રખડતો એક ખેતરના કુવા ઉપર ગયો પાણી પીવા માટે. અને ખેતરમાં જે કોસ ચાલેલો, એ કોસ પેલા પથ્થરને દોરડું ઘસાયેલું, અને એના કારણે ઊંડા ખાડા પડી ગયેલા, કાપા પડી ગયેલા.
અને એક કાપાએ એને પ્રેરણા આપી સાદી, અને એક કાપાએ એને પ્રેરણા આપી સાદી. 40 વર્ષમાં રોજનો એક શબ્દ તે યાદ કર્યો હોત તો આજે તું કેટલો મોટો સાક્ષર હોત. જો આ પથ્થર ઘસાઈ ગયો, રૂથી ઘસાઈ ગયો, દોરડું રૂનું છે, પણ તું માણસ છે. તારા 40 વર્ષ એળે ગયા અને સાધના શરૂ કરી. પછી તો એટલો મોટો સાહિત્યકાર થયો, એટલો મોટો સાહિત્યકાર થયો. જે સ્થાન અહીંયા કાલિદાસનું છે એ સ્થાન ફારસીમાં શેખ સાદીનું, પણ 40 વર્ષ પછી એ નિશાળે બેઠો. આ સાધના છે. જીવન એક સાધના છે. ખાવું એ સાધના છે, ઊંઘવું એ સાધના છે, પ્રવચન કરવું ને સાંભળવું એ પણ સાધના છે. જો શક્તિ વધતી હોય તો, જો તમારા જીવનમાં કોઈ શક્તિનો સંચાર થતો હોય તો, અને શક્તિ ઘટતી હોય એ અસાધના છે, અવિવેક છે. તમારું શરીર દુર્બળ છે, માદું છે, તમારું મન મરી ચૂક્યું છે, રોગિષ્ટ છે, તમારી બુદ્ધિ ભ્રાંતિઓમાં ચક્રાવા લઈ રહી છે. તમે રોગિષ્ટ માણસ વાળા છો, તમે બીમાર માણસ, શારીરિક, માનસિક, બૌદ્ધિક, ધાર્મિક બધી રીતે તમને બીમારીઓ વળગી છે, અને એટલે તમે શક્તિ વિનાના પડ્યા છે. શું કરીએ? હવે ભગવાન અવતાર લે છે એમ કે હવે તો મારો વાલો આવશે, હવે મારો વાલો આવશે. આ એક નવી બીમારી પાછી આવે. જર્મનીમાં આવતો નથી, જાપાનમાં આવતો નથી, અમેરિકામાં આવતો નથી, ઇઝરાયલમાં આવતો નથી. વગર આવે એ લોકો પોતાના દુઃખ દૂર કરે છે, નંદન વન બનાવે છે. જીવન એક સાધના છે, પણ સાધનાના પ્રકાર છે. એક સાધના આજીવિકા માટે, એક સાધના હોબી માટેની, એક સાધના યશ માટેની, એક સાધના સત્તા માટેની, એક સાધના પૈસા માટેની, એક સાધના પરમાર્થ માટેની. આનો ભેદ સમજજો. સાધના ખરી, પણ એક સાધના એવી જેમાં સત્તાનો મોહ નથી, પૈસાનો મોહ નથી, કોઈ યશનો કીર્તિનો મોહ નથી. બસ એક જ લક્ષ્ય છે, પરમાર્થ. લોકોનું ભલું થાય, કોઈનું કલ્યાણ થાય, સૌનું ભલું થાય, દુનિયાના દુઃખો ઓછા થાય, દુઃખો દૂર થાય. આ સાધનાનું નામ અધ્યાત્મ સાધના છે. આ સાધનાનું નામ ધર્મ સાધના છે. અને એવી ધર્મ સાધના જે કરે, એવી અધ્યાત્મ સાધના જે કરે એ હરિહર મહારાજ થાય. એ જેસલ હોય તો એ પીર થાય, એ બિલ્વ મંગળ હોય તો સુરદાસ થાય. પણ સાધના કરે તો, સાધના કરવા માટેનું ખાસ કરીને આધ્યાત્મિક માર્ગની જે સાધના છે એ સાધના કરવા માટેનું હંમેશા એક પુશિંગ અને એક પ્રેરક બળ, નિમિત્ત જોઈએ. આ એક બહુ ગજબની વાત છે. જીવનમાં પ્રેરણા જોઈએ. તમારી પાસે એરગન હોય, એરગનની અંદર ગોળી નાખો, ઘોડો દબાવો, નહીં નીકળે કશું જ. ગોળી એમને એમ પડી રહેશે. પણ એમાં હવા ભરો, એને આમ વાંકી વાળી અને એમાં હવા ભરો અને પછી ઘોડો દબાવો, ગોળી છૂટી જશે. આ ગોળીની અંદર ગતિ આપનાર કોણ? એક કોઠીમાં ભરેલી હવા. અને હવાનું પ્રેશર જેટલું વધારે છે ને એટલી જ પેલી ગોળીમાં ગતિ વધારે છે. અત્યંત બગડી ગયેલા માણસો, અત્યંત ભટકી ગયેલા માણસો એ પણ જયારે સારા માર્ગે વળતા હોય છે ત્યારે કોઈ પ્રબળ પ્રેશર એમને પુશિંગ કરતું હોય છે, ધક્કો મારતું હોય છે. પછી એ તોરલના નામે હોય, કોઈ સંત મળે, કોઈ સતી મળે, કોઈ મહાપુરુષ મળે, પણ એને એક પ્રેશર કરે. શા માટે? પેલા ભીલને, વાલિયા ભીલને નારદ મળ્યા. કોના માટે આ પાપ, આ બધા હિંસા કોના માટે? અને એને થયું ઓહો, આ જીવન. તરત જ જીવન બદલાઈ ગયું. જીવનને વળાંક આપવો, એમાંય કાટખૂણાનો વળાંક, ગોળ વળાંકની કાટખૂણાનો વળાંક ધક્કા વિના નથી આવી શકતો હોતો. મોટો રાઉન્ડ તો તમે સરળતાથી લઈ શકો, અને એવા રાઉન્ડ તમે ઘણા લીધા હોય, લેવા જ પડશે, લીધા જ કરશો. પણ જયારે કાટખૂણો આવતો હોય છે ને ત્યારે ધક્કાથી આવતો હોય છે. પુત્ર મરી ગયો, ધક્કો લાગ્યો. પત્ની મરી ગઈ, આઘાત લાગ્યો. પતિ મરી ગયો, આઘાત લાગ્યો. અને આઘાતમાંથી તમને એમ લાગ્યું કે હવે આ સંસારના સુખ અના છે, મારું ધારેલું કશું થતું નથી, મારું ગોઠવેલું કશું ચાલતું નથી. આવો એકાદ આઘાત તો લાગવો જોઈએ. અને એ આઘાત છે ને એ માણસને માણસ બનાવી દેતો હોય છે. નહીં તો શક્તિશાળી માણસ, સમર્થ માણસને ઈગો હોય છે. મારે કોઈના બાપની પરવા નથી, આવું બોલતા હોય લોકો.
એમના ત્યાં લગ્ન હોય ને, પ્રસંગ હોય ને, તો એ કહી દે, જાઓ કહી દેજો, આવવું હોય તો આવો, ના આવો તો કઈ નહીં, અમારે કોઈના બાપની હાડાબારી નથી. એમ સમજવાનું કે આ પતનની નિશાની છે. આવું બોલે એટલે એમ સમજવાનું કે હવે એના પતનની નિશાની છે. તમારે કોઈના બાપની હાડાબારી નથી. એ તરફ તમને દુશ્મનો ભેગા થઈ જશે ત્યારે તમને ખબર પડશે કે કેટલાની સાડાબારી છે. અમારે નીતિકારે લખ્યું છે એક ધૂળના કણની પણ જરૂર પડતી હોય છે. અને જો તમને જીવન જીવતા આવડતું હોય તો વગર કારણે અકારણે ધૂળના કણ સાથે પણ દુશ્મનાવટ ના કરશો, ધૂળના કણનું પણ અપમાન ના કરશો. એ શું કરવાનો હતો? અરે બીજું કઈ નહીં, તો ઉડીને આંખમાં પડે તો આંખ તો બાડી કરશે. બાળભુજાનો ચણો શું કરવાનો હતો? અરે એ જો જોરથી છટકીને આંખમાં પડે ને. અમારે વડોદરામાં એક બહુ મોટા ડોક્ટર, બહુ આલિશાન બંગલો બંધાયો. આજથી 15 વર્ષ પહેલા 50 લાખ રૂપિયા ખર્ચીને બંગલો બંધાયો. પછી જે પેલા મિસ્ત્રી, એના બિલમાં કઈક વાંધો પડ્યો. કેટલો? 1000-1500 રૂપિયા, વધારે નહીં, 1000-1500. છેવટના ટાઈમે કારીગરોનું મન દુભાવવું નહીં. કારીગર છે તો મહેનત કરનારો વર્ગ, એમને કઈ તમારી માથે કામ કરતા નથી આવડતું, ઢગલા થઈ ગયા. એ તો બિચારા પરિશ્રમ કરે, મહેનત કરે, મજૂરી કરે. ડોક્ટર જરા રૂઆબ વાળા, એને કહે જા પૈસા નહીં મળે, ચાલ નીકળ અહીંથી. રૂઆબ કાઢી મૂક્યા, 1500 રૂપિયા ના આપ્યા. ગરીબ, એ શું કરવાનો હતો? બરાબર ભૂલી ગયા. ડોક્ટર રહેવા આયા, બધું બરાબર બધું થઈ ગયું. 6 મહિના, 8 મહિના, 9 મહિના થયા. પેલા કારીગરે મકાનનો નકશો બનાવ્યો. નકશાની અંદર પોતે ક્યાં ભોંયરું, ભોંયરામાં ક્યાં કેવા ખાંચા મૂકેલા છે, બધું બતાવીને ઇન્કમટેક્સ વાળાના ત્યાં નકશો મૂક્યો કે સાહેબ અહીં દરોડા પાડો અને આ બધું સોનું એમનું આ જગ્યાએ છે. કારણ કે એને જ બધું બનાવેલું. એ બધું કરી આપનાર તો એ હતો ને, બધું ગુપ્ત બધું. ઇન્કમટેક્સ વાળાએ દરોડા પાડ્યા, 4 કરોડ રૂપિયાનું નીકળ્યું. 1,500 ના આપ્યા, 1,500 ના આપ્યા, આ 4 કરોડનું બધું પકડ્યું. હવે વિચાર કરો કે એનો સોદો કેટલો મોટો કરવો પડ્યો હશે. 1,500 પત્યું હશે. 50-50 જ કરવું પડે. પણ કે આ કોણે તમને કહ્યું કે જો આ તારા કારીગરે આ જો આખો નકશો જોઈ લે. એ બાળભુજાનો ચણો એમના સમજી લે તો એ આંખ ફોડી શકે છે. એ કશું નથી એમના સમજતા. પણ જયારે માણસનું પતન થવાનું હોય ને ત્યારે આવું મિથ્યાભિમાન આવે, અને જે મિથ્યાભિમાનમાંથી બીજાના અપમાન નીકળ્યા કરે. એટલે કોઈ સંત મળે, કોઈ સતી મળે, કોઈ તોરલ જેવી, અને એ તમને પ્રેરણા આપે, વાળી દે, જીવનના આખા રસ્તાને વળાંક આપે. અને રસ્તાને વળાંક આપે તો જે સાધના પહેલા પોતાના સુખ માટે હતી એ સાધના સર્વહિત માટે થઈ જાય. ગાંધીજી સાધક હતા, આખી જિંદગી સાધના કરી. આઝાદીની સાધના, હરિજન ઉદ્ધારની સાધના, નારી શિક્ષણની સાધના, એક ક્ષેત્રની સાધના આખી જિંદગી સુધી. અને એમને બધા સાધકો, કાર્યકર્તાઓ ઉભા કર્યા. આખી જિંદગી કાં તો રેંટીઓ કાં તો કઈ કરો, પણ સાધના કરો. એટલે સજ્જનો, જે ત્રીજી કક્ષા છે ને એ સાધના છે. અને સાધનાની પક્વાવસ્થા, એનું નામ સિદ્ધાવસ્થા. પહેલા દિવસે યોગ શિબિરમાં જાઓ, તમારી પલાઠી ના આવડતી હોય, માંડ જેમ તેમ કરીને પગ ટાઈટ કરો, એ સાધના છે. મહિનો, 2 મહિના, 4 મહિના, 6 મહિના, વર્ષ, 2 વર્ષ પદ્માસન કરો, એ સાધના છે. પછી તો સહેજ રીતે આમ પગ ચડાવીને બેસી જાઓ કલાકો સુધી, એ સિદ્ધાવસ્થા છે. હાથમાં માળા લો, રામ 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 કરો, મન બીજે દોડવા માંડે અને છતાંય રામ 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 કરો, એ સાધના છે. અને પછી એ સાધના કરતા 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 માળા ન હોય અને તમે કામ કરતા હો પણ અંદરનો રામ ચાલુ રહે તો એ સિદ્ધાવસ્થા છે. અજપા જાપ, સહજાવસ્થા, વગર માળાએ તમારો રામ એક તાર ચાલુ, એ સિદ્ધાવસ્થા છે. પછી તમારા માટે બધી ગંગા જ છે, બધી કાશી જ છે. જ્યાં પગલું મૂકો ત્યાં કાશી છે. તમારા માટે આખી દુનિયા એક રૂપ છે. માણસ જયારે સિદ્ધાવસ્થાએ પહોંચે ત્યારે એની પાછળ સમૃદ્ધિ દોડે. સમૃદ્ધિ માટે એને પુરુષાર્થ ના કરવો પડે.
આજે હરિહર મહારાજ છે, એમના અનુયાયીઓ ભક્તો એટલા સારા સારા સામાજિક માનવીય કાર્યો કરે છે, દવાખાનાનું ફલાણું ફલાણું, તમે આ 3 દિવસોમાં બધું જોશો. એ નથી કરતા, આ લોકો નથી કરતા, આ કરાવે છે. એ તો હતા પહેલા હતા, આ કરાવે છે. આ પુશિંગ, પેલી જેમ ગન છે ને, ગનની અંદર જેમ હવા છે, આમનું પુશિંગ છે. મારી વાત ઉપર વિશ્વાસ કરજો. આમનું પુશિંગ જો હટી જાય ને તો અંદર અંદર લડી મરવાના, વિખવાદ કરવાના, એકબીજાને બદનામ કરવાના, એકબીજાના લોહીના પ્યાસા થઈ જશે, ધૂળ ધાણી કરી નાખશે. આ પુશિંગ છે ને, કારણ કે એ સિદ્ધ છે, અને સિદ્ધ પુરુષનો હાથ છે એટલે સૌના મન નિર્મળ રહે. કોઈને માન મળ્યું ના મળ્યું, કોઈ આગળ થયા ના થયા, કોઈનું નામ આવ્યું ના આવ્યું, કોઈનો ફોટો આવ્યો ના આવ્યો, પણ એને મનમાં દુઃખ નથી થતું. કઈ વાંધો નહીં, તમે કરો છો, તમે આગળ હો, તમે આગળ હો, તમે આગળ હો. એમ સમજવાનું તમારું મન મોટું થાય, તમારું મન નિર્મળ થાય, તમારું મન કુણું થાય, ત્યારે તમારા ઉપર કોઈની કૃપા છે. તમે નાની ના આ બહેનો લડી મરે છે. કોઈ ઘરમાં જઈને જોજો, લડવાનું કારણ શું હોય ખબર છે? આ નાની તપેલી મૂકવાની જગ્યાએ મોટી તપેલી ચૂલા ઉપર કેમ મૂકી? બધા જ કારણો. આ સગડી હળગાવાતી એની જગ્યાએ આ સગડી કેમ હળગાવી? આ પુરુષો લડે 2-2 લાખની વહેંચણીમાં લડે, 2-5 લાખની વહેંચણી કરી હોય ને એમાં લડે. બહેનોને 2-5 લાખ સાથે કઈ લેવા દેવાની, એમને તો બસ આ તપેલી ને પેલી તપેલી, આ નાની સગડી ને આ મોટી સગડી. વર્તુળ નાનું છે, વર્તુળ નાનું છે એટલે એમના ઝઘડા છે એ તપેલીઓ સુધી અટકી જવાના છે. હવે પેલા એમના બધા જેઠો ને દિયરો ને વગેરે વગેરે છે, લાખો કમાઈને આપતા હોય, એમને આવી તપેલીઓની કોઈ ગણતરી ના હોય, પણ અહીંયા આખો દિવસ તપેલી જ ચાલતી હોય. જયારે જુઓ ત્યારે તપેલીનું જે રામાયણ ચાલતું હોય, એ રામાયણ સાંભળવા ગયા હોય ત્યાં તપેલી જ ચાલતી હોય. જયારે કોઈની કૃપા રહે તો તમારા આખા ઘરના માણસોના મન કુણા રહે, અને કુણા રહે એટલે સંપ રહે, અને સંપ રહે તો કાર્ય થાય. એટલે સજ્જનો, આજે પહેલો દિવસ છે, હજુ તમને 3 દિવસ સુધી લાભ મળવાનો છે. પહેલી બોણીમાં તો મને ગોઠવી દીધો એ ઠીક છે, પણ આગળ તો વધારે સારા સારા મહાપુરુષો આવવાના છે. તમે 3 દિવસ સુધી લાભ લેજો. અને એક પવિત્ર પુરુષ, એક વંદનીય પુરુષ, જેમની પ્રેરણાથી સરસ મજાનું મંદિર થયું, સરસ મજાની સંસ્થા થઈ, અને માનવતાની સારામાં સારી ઉત્તમમાં ઉત્તમ પ્રવૃત્તિઓ શરૂ થઈ. એમના ચરણોમાં શતશઃ કોટી કોટી વંદન, કોટી કોટી પ્રણામ. આવા મહાપુરુષો એ સિદ્ધાવસ્થાએ પહોંચેલા મહાપુરુષો છે. એ કેટલાય લોકોને સાધકો બનાવતા હોય છે, અને સાધકોથી દુનિયા રૂડી લાગતી હોય છે, સાધકોથી દુનિયા મહાન બનતી હોય છે. એટલે આપણે આજના દિવસે, આવનારા બીજા 2 દિવસોમાં એમને વંદન કરીએ અને એમની પ્રેરણા પ્રાપ્ત કરીએ, એવી ભગવાનને હાર્દિક પ્રાર્થના. હરિ ઓમ તત્સત. તારીખ 5-10-1990 કોલ્હાપુરમાં કચ્છી પાટીદાર સમાજમાં પાટીદારવાડીના ઉદ્ઘાટન પ્રસંગે આપેલું પ્રવચન. વંદે શિવમ શંકરમ. આજની સભાના પ્રમુખ સ્થાને બિરાજેલા શ્રીમાન પ્રમુખ મહોદય, અહીંયા મંચ ઉપર બિરાજેલા વિશિષ્ટ મહાનુભાવો, કચ્છી પાટીદાર સમાજના જુદા જુદા ગામોથી આવેલા પ્રમુખશ્રીઓ, સજ્જનો અને બહેનો, દુનિયા ઉપર નજર નાખો તો તમને કેટલીક પ્રજા પહેલા નંબરની દેખાશે, કેટલીક પ્રજા બીજા નંબરની દેખાશે, કેટલીક પ્રજા ત્રીજા નંબરની દેખાશે, અને કેટલીક પ્રજા છેલ્લા નંબરની દેખાશે. આખી દુનિયાની પ્રજા પહેલા નંબરની નથી, આખી દુનિયાની પ્રજા છેલ્લા નંબરની નથી. આ જે પ્રજાઓના જુદા જુદા નંબરો છે
એનું કારણ શું છે? કોલ્હાપુરમાં વસતી પ્રજા એ બધી એક જ કક્ષાની નથી. કોલ્હાપુરમાં વસનારી કેટલીક પ્રજા એકદમ પહેલા નંબરની છે, કોઈ બીજા નંબરની હશે, કોઈ ત્રીજા નંબરની હશે, કોઈ ચોથા નંબરની હશે. એનું કારણ શું છે? એનું કારણ છે શક્તિ. તમને કોઈ એમ પૂછે જીવનનો પર્યાય શું, જીવનનો મિનિંગ શું, એનો ટૂંકો ઉત્તર છે જીવન એટલે સાધના. સાધનાનો અર્થ જ જીવન છે. અને ફરી પાછું કોઈ એમ પૂછે સાધના એટલે શું, એનો પાછો ટૂંકો જવાબ છે જેનાથી તમારી શક્તિ વધે એનું નામ સાધના. શક્તિ ઘટે એ સાધના નહીં. સાધના કરીને જો તમારી શક્તિ ઘટતી હોય તો સાધનામાં કોઈ અવિવેક થઈ રહ્યો છે. સાધનાનો સીધો અર્થ જ છે તમને શક્તિ વધારી આપે. આ જે શક્તિઓ છે એના 4 કેન્દ્રો છે. યાદ રાખવા હોય તો રાખી લેજો. એ ચારે 4 કેન્દ્રો જેની મુઠ્ઠીમાં હોય એ દુનિયાની પહેલા નંબરની પ્રજા થાય છે. 2 કેન્દ્રો મુઠ્ઠીમાં હોય તો એ બીજા નંબરની પ્રજા થાય છે. અને આ 4 માંથી એકે કેન્દ્ર જેની મુઠ્ઠીમાં ના હોય એ છેલ્લા નંબરની પ્રજા થાય છે. આ 4 કેન્દ્રોને યાદ રાખજો. દુનિયાની જે સૌથી પહેલામાં પહેલી શક્તિ છે એ જનશક્તિ છે. બીજી શક્તિ છે એ ધન શક્તિ છે, ધન શક્તિ. ત્રીજી શક્તિ છે એ શસ્ત્ર શક્તિ છે, તલવારની શક્તિ. અને ચોથી અને છેલ્લી ને સૌથી મહત્વની જે શક્તિ છે એ કલમની શક્તિ છે, વિદ્યાની શક્તિ છે. આજથી 50, 60, 70 વર્ષ પહેલા આ 4 શક્તિઓમાંથી તમારી પાસે કઈ શક્તિ હતી? એકે નહીં. તમે હતા પણ એકતા નથી, સંપ નતો, યુનિયન નતું, સંગઠન નતું. નાના નાના ગામોમાં 5-5, 10-10, 25-25, 100-100 કુટુંબો હતા અને બિચારા થઈને જીવતા હતા. એ સમયના રાજ કરનારાઓ તમારી પાસે વેઠ કરાવતા હતા, જુલમ કરતા હતા. મેં કાઠિયાવાડના દરબારોના ગામો જોયા છે. પટેલના ઘરમાં સારી ભેંસ ના રહેવા દે, પટેલના ઘરમાં સારી ઘોડી ના રહેવા દે, સારી રજઈ ના રહેવા દે. બીજી વાત તો જવા દો, પણ એને જો સારી તળઈ બનાવી હોય, સારી રજઈ બનાવી હોય તો સારી રજઈ ના રહેવા દે. તારે શું કરવું છે? અને એ લાચાર. કેમ લાચાર કેમ હતો? મહેનત કરતો હતો, મજૂરી કરતો હતો, પરસેવો પાડતો, હરામનું નતો ખાતો, હકનું ખાતો હતો. પણ એના હક એને પૂરા મળતા નતા. એની મજૂરીનું ફળ એને મળતું નતું. કેમ? કારણ કે આ 4 શક્તિઓમાંથી એકે શક્તિ એની પાસે નથી. તમારી કુળદેવી શક્તિ છે, તમારી ઉપાસના શક્તિની છે, પણ તમે પોતે શક્તિ વિનાના થયા. કારણ કે ભારતની સૌથી મોટી દુર્દશા છે ને એ વગર સમજ્યા વાળા ધર્મે અને વગર સમજેલા આધ્યાત્મિકે કરી છે. તમે સમજણપૂર્વકનો ધર્મ પાડ્યો હોત તો તમારી આ દશા ના થઈ હોત. તમે સમજણપૂર્વકનો આધ્યાત્મ પાડ્યો હોત તો તમે જનક થયા હોત, તો તમે શિવાજી થયા હોત, તો તમે રામદાસ થયા હોત. અને આ 2 તમને ભ્રાંતિમાં નાખનારા મળ્યા. માણસની જયારે શક્તિનો ઉદય થવાનો હોય તો પહેલા સંગઠન થાય, એકતા થાય. આજે તમે આ સંગઠનનું રૂપ જોઈ શકો છો. અહીં કોલ્હાપુરમાં 70-75 ઘર, કદાચ કેટલા 150, 100-150 જે હોય તે, પણ કેટલા સમાજ ભેગા થયા છે. ગોવાથી માંડીને પૂના સુધીના બધા સમાજો ભેગા થયા છે. ગુજરાતથી લોકો આવ્યા છે, આત્મીયતા લઈને આવ્યા છે. કારણ કે આ મારો સમાજ છે, મારા ભાઈઓ છે. તમે ઘણા લાકડા ઉપાડ્યા છે, તમારા પૂર્વજોએ ઘણા લાકડા વેર્યા છે, એમના બાવડા થાકી જતા હશે.
એ શું ખાતા, ક્યાં રહેતા, કેમ જીવતા, એનો ઇતિહાસ કોઈ યોગીના ઇતિહાસથી ઓછો નથી. એનો ઇતિહાસ કોઈ તપસ્વીના તપથી ઓછો નથી. તમે તપને સમજતા નથી. હું 5 ધોણીઓ તપાવીને બેસું એટલે તમે આશીર્વાદ લેવા આવો? અરે કોઈ અર્થ નથી. એ તાપવાનો કોઈ અર્થ નથી. તપ તો તમારા પૂર્વજોએ કર્યું. વગર 5 ધોણીએ તપ કર્યું અને તપનું પરિણામ આજે તમે ભોગવી રહ્યા છો. શા માટે અમારા પગમાં પડતા આવો છો? પગમાં પડવું હોય તો તમારા પૂર્વજોના પગમાં પડો, જેને ના દિવસ જોઈ, ના રાત જોઈ, ના દેશ જોયો, ના પરદેશ જોયો, અને સતત તપ કરતા રહ્યા. અને તપનું આજે પરિણામ છે. એટલે આજે તમારી પહેલી શક્તિનો પરચો તમને મળી રહ્યો છે. આખો સમાજ એકત્રિત થયો છે. કોઈ પૈસા આપે છે, કોઈ જમણ આપે છે, કોઈ પુસ્તક વહેંચે છે, કોઈ કંઈ કરે છે. કારણ કે એક આત્મીયતા જાગી છે, એક પ્રેમ ભાવ. મારો સમાજ. કોઈ નબળી પાર્ટી પડી હોય તો મદદ કરો, એની પેઢી પડવા ના દો. કોઈ છોકરો આવ્યો હોય ને નોકરી ધંધો ન વળગ્યો હોય તો એને વરગાડી દો. જેમ હમણાં એક ભાઈએ કહ્યું, 1 લાકડીને તોડી શકાય, પણ 10 લાકડીઓ ભેગા કરો અને એની બંડલ બનાવો અને પછી કોઈને તોડવા આપો તો પછી એ લાકડી તૂટી શકે? આજે તમે 10 લાકડીઓ ભેગા થઈ અને જનશક્તિ, આ પહેલી શક્તિ છે. પણ એકલી જનશક્તિ એ પર્યાપ્ત નથી. મને ઘણા માણસો કહે છે, આટલા વર્ષો પછી પણ હિન્દુ સમાજ જીવતો છે, હિન્દુ ધર્મ જીવતો છે, હિન્દુ સંસ્કૃતિ જીવતી છે. અહીંયા કેટલા અત્યાચારો થયા, કેટલા જુલ્મો થયા. હું એમને કહું છું, ખાલી જીવતા રહેવું એ જ પર્યાપ્ત નથી. જીવતા રહેવાને જ તમે જો સફળતા માનતા હોય તો હું તમારા સાથે સંમત નથી. આટલી બધી ડીડીટી છાંટ્યા પછી પણ કીડીઓ જીવતી છે, મચ્છરો જીવતા છે. જીવે છે કે નથી જીવતા? કેટલી ડીડીટી છાંટી, કેટલો પાવડર છાંટ્યો, પણ હજુ કીડીઓનો નાશ નથી થયો, મચ્છરોનો નાશ નથી થયો. મચ્છરો ગૌરવ લઈ શકે કે અમે જીવીએ છીએ? તમારે કીડીની માફક નથી જીવવું કે કોઈનું બૂટ તમારા ઉપર પડે ને 100-200 ચગદાઈ જાય, અને ચગદાઈ જાય એની કોઈ નોંધ લેવા પણ તૈયાર ના થાય. એવા જીવનનો શો અર્થ છે? તમારે જો જનશક્તિનું ઉદાહરણ જ લેવું હોય તો મધમાખી પાસેથી લેજો. કીડીઓનું સંગઠન છે, મધમાખીઓનું સંગઠન છે. કોઈ જગ્યાએ ગોળ પડ્યો છે, કીડી એકલી નહીં ખાય, તરત જ પોતાના જાત ભાઈઓને બોલાવી લાવશે. એકલી નહીં ખાય. અરે કાગડો સારો, તમે કંઈક નાખો ને તરત ક્રાઉં 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 કરીને 25 કાગડા ભેગા કરશે કે આવો ખાઓ. એક માણસ જ એવો છે કે જે પોતાના ભાઈઓને ઉડાડી મૂકે છે કે આ બીજા ક્યાંથી આવી ગયા, એ પોતાના ભાઈઓને ઉડાડી મૂકે છે. તમારે જો ઉદાહરણ જ લેવું હોય તો મધમાખીનું ઉદાહરણ લેજો. એ સંગઠિત છે. એક મધપુડાની અંદર એક માખી છે, એની મશ્કરી કરી જુઓ. કીડીઓને મારી શકો તમે, પગ નીચે દબાવી શકો, પણ એક માખી છે એની કાંકરી મારી જુઓ. એક માખીને જરાક કાંકરી વાગી નહીં, એ તરત વાયરલેસ કરે છે પેલા મધપુડામાં, અને મધપુડામાંથી આખું મધ ઉડે છે. બોલો હવે સંતાવજી, આ કોણ સંતાવનારું તમને છે? આખી મધમાખીઓ ભમ 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 ભમ. તળાવમાં ડૂબો તો તળાવ ઉપર. કોઈને કડવો અનુભવ થયો હોય એને પૂછી જોજો. એટલે લોકો કહે છે વતાવશો નહીં, સતાવશો નહીં, હો એને અડશો નહીં. કીડીઓ જીવે છે, મધમાખી પણ જીવે છે, પણ મધમાખી પોતાના જોરે જીવે છે, કોઈની દયાથી નથી જીવતી. કેમ? એની પાસે ડંખ છે, કીડી પાસે ડંખ નથી, એટલે ચગદાઈને જીવે છે. અને મધમાખીની પાસે ડંખ છે, અને એટલે લોકો એનાથી ડરે છે. પણ મધમાખીમાં એક દૂષણ છે, એ પોતાના મધને સાચવી નથી શકતી. મધ ભેગું કરે છે અને પછી એક પારધી આવે છે, આખા મધપુડાને નીચોઈ લે છે. નીચોઈ લે છે. તમે કેટલી વાર મધ ભેગા કર્યા, કેટલી વાર તમારા મધપુડા નીચોયા, તમને ખબર નથી. મારું નવું પુસ્તક છે, ભારતીય યુદ્ધોનો ઇતિહાસ. અહીંયા હું લાવ્યો નથી. 3000 વર્ષના મેં યુદ્ધો એમાં લખ્યા છે. એટલા માટે મારી પ્રજા જાગે.
સાચી વાતને સમજે, જાગે. એક સોમનાથ નહીં પણ સેંકડો સોમનાથને નીચોવાયા છે. મોહમ્મદ ગજની જયારે નગરકોટ આવ્યો, એટલે તમારે સિંધનું નગરકોટ નહીં, હિમાચલ પ્રદેશના નગરકોટમાં એને જે લૂંટફાટ કરી એ તો કરી, પણ એ જયારે ગયો ત્યારે 55,000 ગુલામોને પકડીને ગયેલો. નગર શેઠની પત્ની, નગર શેઠની કન્યાઓ, જેના પગની કોઈ પાણી નહીં જોયેલી, એવી સ્ત્રીઓને એ લઈ ગયેલો અને ગજનીમાં 4 આનામાં વેચેલી, કોઈ લેનાર નહીં, 4 આનામાં વેચેલી. કેમ? કારણ શું? તમારા મતપુડા કેમ નીચોઈ જાય છે? કારણ કે તમારી પાસે જે બીજી શક્તિઓનો ઉદય થવો જોઈએ એ તમે ન કરી શક્યા. એટલે પહેલી શક્તિ જનશક્તિ છે. કાર્લ માર્ક્સ થયો, એને મજદૂરોનું સંગઠન કર્યું, એક યુનિયન ઉભું કર્યું, એક શક્તિ ઉભી થઈ. બહુ મોટું શોષણ હતું, અટકાવી દીધું. એવી જ શક્તિ તમારે ત્યાં ઉભી થઈ. પણ બીજી શક્તિનું નામ છે ધનશક્તિ. જનશક્તિ કોને મળતી હોય છે? નોટ કરજો. જેને સારા આગેવાન મળ્યા હોય, જે પ્રજા સંપથી રહેતી હોય, જે પ્રજા એકબીજાને સહન કરી શકતી હોય, એ જ પ્રજા જનશક્તિ ઉભી કરતી હોય છે. મહારાષ્ટ્ર વેર વિખેર હતું. આ મહારાષ્ટ્ર વેર વિખેર હતું. એને શિવાજી મળ્યા અને શિવાજીએ જોત જોતાની અંદર એક શક્તિ ઉભી કરી. માવડા લોકો જે બિચારા પેટ માટે કોઈ અહીં નોકરી કરે, કોઈ અહીં નોકરી કરે, કોઈ અહીં નોકરી કરે, કોઈ અહીં નોકરી કરે, આખી શક્તિને સંગઠન કર્યું. રામદાસ સ્વામી એમને મળ્યા. રામદાસ સ્વામીએ કહ્યું, એકા કરાવા. શિવો, માળા હું ફેરવીશ, તું તલવાર ફેરવ. તારે માળા નથી ફેરવવાની. માળા ફેરવવી તો બહુ સરળ કામ છે. અટર મારા ગટર મારા આખો દાડો બેઠા બેઠા કર્યા કરો. કોઈને આવતા જુઓ એટલે માળા લઈ લો, એ જાય એટલે મૂકી દેવાની. તલવારનો ધર્મ બહુ અઘરો ધર્મ છે અને તલવારના ધર્મને જો તારે લાવવો હોય તો પહેલા એકા કરાવા. શિવાજી આખા બ્રાહ્મણથી માંડીને નીચા માણસના સુધીના બધાને એક કર્યા, એકતા કરી. એમાંથી એક મહારાષ્ટ્ર જાગ્યું. એવું એક શક્તિશાળી મહારાષ્ટ્ર જે બીજાપુરને ચેલેન્જ આપે, ગોલકોંડાને ચેલેન્જ આપે, મોગલોને ચેલેન્જ આપે, અંગ્રેજોને ચેલેન્જ આપે, શક્તિના દ્વારા. એટલે આજ યાદ રાખજો, જે સંગઠન શક્તિ છે, જનશક્તિ છે, એ નેતા વિના કદી ન હોઈ શકે. તમને સારા નેતા મળ્યા, તમને સારા આગેવાનો મળ્યા, તમે આગેવાનોનું મર્યાદા રાખો છો અને આગેવાનોની માન રાખો છો, એટલે તમારી જનશક્તિ છે. જ્યાં આગેવાનોના અપમાન થતા હોય, એમના પગ ખેંચાતા હોય અને આગેવાનો સ્વાર્થી ભેગા થયા હોય, સમાજ તૂટી જવાનો. ગાંધીજીએ આખા દેશને એક કર્યો. ગાંધીજીએ કોઈ ઈચ્છા ના રાખી, પોતાના દીકરાઓ માટે, પોતાના માટે એક કોડીની ઈચ્છા નહીં. પછી જે આગેવાનો આવ્યા ને, અને આજ સુધીના જે આવ્યા એ કેવા છે મારે કઈ કહેવાની જરૂર નથી, તમે જાણો છો. વર મરે, કન્યા મરે, ગોરનું તરફાણું, દેશ તૂટવા બેઠો છે. બીજી શક્તિનું નામ ધન શક્તિ છે. પૈસો એક શક્તિ છે. અમેરિકામાં યહૂદીઓ મુઠ્ઠીભર છે, પણ અમેરિકાનું નાક યહૂદીઓ પાસે છે, એટલે ઇઝરાયલ બળવાન છે. ઇઝરાયલની મૂળ શક્તિ અમેરિકામાં છે, કારણ કે અમેરિકાનો બધો વ્યાપાર, ઇંગ્લેન્ડનો બધો વ્યાપાર યહૂદીઓના હાથમાં છે. અબજો 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 ડોલર એમની પાસે છે. જેની પાસે પૈસો હોય છે એ તો બહુ મોટી શક્તિ છે. ઘર બેઠો બેઠો બધું કામ કરી શકે છે. તમારી પાસે પૈસો નતો, પણ તમે બીજી શક્તિ ઉભી કરી. તમારા અંદર જોર હતું, સાહસ હતી, હિંમત હતી. તમે ગામે ગામ રખડ્યા, ગામે ગામ ભટક્યા, સ્થિર થયા. કેટલી વાર ગામ બદલવા પડ્યા હશે. આજે તમારી પાસે ધન શક્તિ છે. હું તમારા વખાણ કરવા માટે નથી કહેતો, મારી વાત ઉપર વિશ્વાસ કરજો. આજે જે તમારી પાસે શક્તિ છે એના કરતા કેટલી ગણી શક્તિ તમારી પાસે આવવાની છે. તમે કલ્પના ન કરી હોય એટલી શક્તિ તમારી પાસે આવવાની છે. આવનારા વર્ષો તમને બતાવશે.
તમારા પૂર્વજને કલ્પના નહીં હોય કે મારો દીકરો કરોડાધિપતિ થશે. જેને લોજમાં જમવાનું ઉધાર થવાના કારણે લોજમાં લોકોને જમાડતા હોય, એના બાપને એટલી ઈચ્છા હોય બહુ તમારો છોકરો કંઈક એક મકાન બનાવીને રહેશે. જો એને એ પૂર્વજ આજે જીવતા હોત તો એને નવાઈ લાગોત કે મારો દીકરો ઓહો કરોડાધિપતિ થયો. આ જેટલું આશ્ચર્ય છે એથી વધારે આગળ આશ્ચર્ય થવાનું છે. એનું મૂળ કારણ તમારા અંદર જે પડેલી શક્તિઓ છે. પૈસો કમાવાની તમારા અંદર જે શક્તિ છે એ છે. તમે વ્યસન વિનાની પ્રજા છો, તમે કુસુંબ વિનાની પ્રજા છો. મેં પાટીદારોને, ખાસ કરીને કડવા પાટીદારોને જોયા છે, એ લાખો રૂપિયા કમાય પણ મોટા ભાગે વ્યસની ન હોય. બીજી ઘણી પ્રજા છે પણ એનો પૈસો દારૂમાં જતો હોય, વ્યસનમાં જતો હોય, કુસુંબમાં જતો હોય, જુગારમાં જતો હોય. ત્યારે ઈશ્વરની માં ઉમિયાની તમારા ઉપર કૃપા છે કે તમારો પૈસો બરબાદ નથી થતો. અને બરબાદ નથી થતો એટલે તમારા ચાન્સો ઘણા સારા છે. તમારા જુવાનિયાઓ હજુ તમારા કંટ્રોલમાં છે. અને તમારા જુવાનિયાઓ જ્યાં સુધી તમારા કંટ્રોલમાં છે ત્યાં સુધી તમારી આ લીલી વાડીને કોઈ આંચ આવવાની નથી. આ બહેનો આજ બે બહેનો પ્રવચન કરવા આવી અને બંને એમ કહ્યું કે અમે કોઈ લક્ષ્મણ રેખા તોડી હોય તો અમને માફ કરજો. એમાં લક્ષ્મણ રેખાનો પ્રશ્ન જ નથી. મર્યાદાનો અર્થ છે જેમાં ગૌરવ વધે એનું નામ મર્યાદા, જેમાં મૂંઝવણ વધે એનું નામ મર્યાદા નહીં. આપણે મર્યાદાનો અર્થ કરી દીધો જેમાં મૂંઝવણ વધે એ મર્યાદા. એને ઘૂમટો લાંબો તાણો, બોલાય નહીં, ચલાય નહીં, એ તો મૂંઝવણ વધી. એનું નામ મર્યાદા નથી. મર્યાદાનો અર્થ છે જેમાં સ્ત્રી ગૌરવ વાળી થાય, પુરુષને ગૌરવ આપે, આખા ઘરને ગૌરવ આપે, બાળકોને ભણાવે, શિક્ષિત બનાવે, ઘરને દીપાવી ઉઠે, પુરુષનું અડધું અંગ થઈને અડધું ભાગીદારી થાય, દુકાનનું કામ કરી શકે. પુરુષ મરી જાય તો પણ એ દુકાનને સંભાળી શકે. એ અનાથ ના થાય, એ લાચાર ના થાય. એ મર્યાદા છે. અને આપણે તો અર્થ એવો કરી દીધો કે એને પાછળના ઓરડામાં રાખો, એને બોલાય નહીં, આગળ ના નીકળાય, હજુ લાંબુ ઓઢો, હજુ લાંબુ ઓઢો. એ હવે રહેવાનું નથી. એ રાખવાનો પ્રયત્ન પણ ન કરશો. સમયને ઓળખજો. સંસ્કૃતિ એ બાંધેલું તળાવ નથી, એ વહેતી નદી છે. બાંધેલું તળાવ ખાબોચિયું થઈ જાય, દુર્ગંધ મારતું થઈ જાય. તમે તમારો પોશાક બદલી નાખ્યો, સારું કર્યું, બદલવો જ જોઈએ. અને હવે તમારા છોકરા એથી વધારે બદલવાના છે. હવે આ ધોળી ટોપી પહેરવાના તમારા છોકરાઓ, એ પાટલું પહેરવાના, લેંગો ને જબ્બો ને ટોપી એક જ. કચ્છી પટેલ ને જોવા હોય એટલે તરત ઓળખી જાય બજાર વચ્ચે કે હા કચ્છી પટેલ છે, ધોળા રંગનો એક જ. આ તો વહેતી નદી છે. એમ બહેનો છે, એ બહેનોમાં જાગૃતિ આવશે. તમારે ત્યાં પુરુષ વર્ગ જેટલો ગતિમાં છે એટલી હજુ બહેનોમાં નથી ગતિ. હું હમણાં જ ગાંધીધામ ગયો હતો. 6 મહિનામાં 86 બહેનોએ આત્મહત્યા કરી છે અથવા કરાવી છે. એકલા કચ્છમાં એની આખી રેલી કાઢેલી. 6 મહિનામાં 86. કેમ? કાં તો એ મરી ગઈ, કાં તો એને મારી નાખી. કેમ મરી? કેમ ગઈ? કોઈને મરવું સારું લાગે છે? કોઈ બિલાડીને પણ ગુંગળાવશો નહીં, અને ગુંગળાવશો તો એ પછી કોટે આવીને વળગશે. એટલે તમારી પાસે ધન શક્તિનો ઉદય થયો. પણ તમારી પાસે એક શક્તિ જે પહેલાય નથી ને આજે નથી, એનું નામ છે શસ્ત્ર શક્તિ. તમે કદી તલવાર પકડી હતી? આજે પણ પકડવા તૈયાર છો? તો યાદ રાખજો, જેના હાથમાં તલવાર હશે એ જ રાજ કરશે. શસ્ત્રધારી જ રાજ કરી શકે. જેને શસ્ત્ર પકડતા ના આવડે એ ટેક્સેબલ પ્રજા થાય, એ કર ભરનારી પ્રજા થાય, એ ટેક્સ ભરનારી પ્રજા થાય. અને રાજ સુખ જેવું કોઈ સુખ નથી. સ્વતંત્રતાનું કેન્દ્ર બિંદુ રાજ સુખ છે. તમે આત્મા 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 ગમે એટલો કરો ને, એક 3 પૈસાનો પોલીસ આવી અને તમને ખખડાવી નાખે ત્યારે તમારો આત્મા ક્યાં ચાલ્યો જાય છે? ઉભા થઈને સલામ કરવી પડે. એ તો બધી મનની અંદરની માનેલી વાતો છે. ખુમારીથી કોણ બેસી શકે છે? જેના પોતાના હાથમાં સત્તા હોય. અને ક્યારે હોઈ શકે? કેમ મુસ્લિમોએ રાજ્ય કર્યું? કેમ અંગ્રેજોએ રાજ્ય કર્યું? પરદેશીઓએ કેમ રાજ્ય કર્યું?
કારણ કે આ દેશમાં શસ્ત્રધારી પ્રજા 1%, બહુ થોડી પ્રજા, બાકીની બધી. હું બનાસકાંઠામાં રહું, થોડું દુષ્કાળ રાહતનું કાર્ય કરીએ. એક પટેલ આવે, બહુ ભલો માણસ, બહુ ગરીબ માણસ, વૃદ્ધ માણસ, પછી કંઈક થોડુંક આ બધું સાફ સફાઈ ને એવું તેવું કામ કરે, ગરીબ માણસ જમે. એક દિવસ બહુ રડ્યો. મેં કહ્યું કેમ તું રડ્યો, કેમ રડે છે? છાનો જ ના રહે. બહુ આગ્રહ કર્યો તો એનું કેડિયું હતું, એને કાઢ્યું, પાછળ જોયું તો સોર પડેલા, 10-12 ચામડું ઉઠી આવેલું. મને કે અમારા ગામના ફલાણા લોકોએ મને માર્યો. કેમ માર્યો? મારા ખેતરમાં એમના ઘોડા છોડ્યા હતા, એમના ઢોરણ છે ને મારા ખેતરમાં ઉભા પાકમાં છોડ્યા. મેં જઈને હાથ જોડીને કહ્યું, બાપુ આ તો મારો 12 મહિનાનો રોટલો છે અને આમાં તમારા ઢોરા ના છોડાય, બહાર કાઢો. તો એને ઢોરા બહાર કાઢવાની જગ્યાએ હેન્ટરે મને જોડી નાખ્યો. તો મેં કહ્યું, તમારા એ ગામમાં તમારા ઘર કેટલા છે? મને કે 200 ઘર અમારા છે. જેને જોડી નાખ્યા એમના ઘર કેટલા છે? મને કે 20-22 છે. 20-22 ઘર તમે 200 ઘર વાળાને અન્યાયથી જોડી નાખે છે? મને કે એ તો તરવેર રાખે, એ તો ભાલો રાખે, બંદૂક રાખે. તમે રાખો ને? મને કે ના, કણબી સા, એમ કે એની ભાષામાં કહે, અમે તો કણબી સા, એટલે અમારાથી એ ના રખાય. આવડું એક દંડેકડું રાખે, પેલું ભેંસ હાંકવાનું. તો કીધું હવે માર ખાઓ, ખેતર ભેળાવો. 20-25 ઘર 200 ઘર ઉપર જુલમ કરે અને પછી તમે આકાશ સામે હાથ જોઈને ભગવાનને કહો મારા વાલા અવતાર લો, તો ભગવાન એમ કે તારા અવતારનો ઉપયોગ કરને, પહેલા તું તારા અવતારનો તો ઉપયોગ કર. હું ગુજરાતમાં એક ખાસ પ્રચાર ઈચ્છું છું. જ્યારે પણ પ્રવચનો હોય ત્યારે કહું છું, જેની પાસે શસ્ત્ર નથી હોતા એ પ્રજા બિચારી થઈ જતી હોય છે. રામના હાથમાં ધનુષબાણ છે, કૃષ્ણના હાથમાં ચક્ર છે. તમારે કોઈને મારવો નથી, કોઈનો હક પડાવવો નથી, તમારે તમારું રક્ષણ કરવું છે. શિવાજી મહારાજે એ શીખવાડ્યું, રામદાસ સ્વામીએ શીખવાડ્યું, અને મહારાષ્ટ્ર મહાન બન્યું, મહારાષ્ટ્રની પ્રજા મહાન બની. નહીં તો એ વિચારી હતી, એ રોટલા માટે રખડતી પ્રજા હતી. પણ શિવાજી મહારાજે મંત્ર ફૂંક્યો. હું તમને પણ એ જ કહેવા આવ્યો છું. તમારી પાસે આજે જનશક્તિ છે, તમારી પાસે આજે ધન શક્તિ છે, પણ તમારા ધનના મજબૂડાને કોણ ક્યારે ચૂસી જશે એની કોઈ ગેરંટી નથી. ના ચૂસવા દેવો હોય તો શરત છે, તમે શસ્ત્ર શક્તિ ઊભી કરો. તમે લક્ષ્મી પૂજન તો કરી શકો છો, કરશો ને હમણાં ચોપડા પૂજન, પણ દશેરાનું શસ્ત્ર પૂજન નથી કરતા. વર્ણ વ્યવસ્થા એ સત્યાનાશ વાળી. મારું પુસ્તક વાંચજો, અધોગતિનો મૂળ વર્ણ વ્યવસ્થા. મેં એમાં બતાવ્યું છે કે માત્ર મુઠ્ઠીભર માણસો શસ્ત્રધારી, બાકીના બધા શસ્ત્ર વિનાના. અને શસ્ત્ર વિનાના એટલે ટેક્સેબલ. જંગલમાં થોડાક વાઘ હોય, બાકી બધા હરણા, બાકી બધા સસલા. સસલા એટલે સસલા. સસલા કદી રાજ્ય કરી શકે? સસલા કદી રાજ્ય ન કરી શકે. તમને પ્રયત્નપૂર્વક હરણા બનાવવામાં આવ્યા, પ્રયત્નપૂર્વક સસલા બનાવવામાં આવ્યા, અને એનું પરિણામ તમે સદીઓ સુધી ભોગવ્યું, તમારા પૂર્વજોએ ભોગવ્યું. એટલે આ ત્રીજી શક્તિ છે, એનું નામ છે શસ્ત્ર શક્તિ. અમેરિકા પાસે શસ્ત્ર શક્તિ છે, ભારત પાસે શસ્ત્ર શક્તિ નથી, એટલે પરદેશના આક્રમણો થયા. ખૈબર અને બોલનથી લોકો આવ્યા, લૂંટાયું, કચરાયું, અને ભારત સતત ગુલામ થતું રહ્યું. અહિંસા સાચી, પણ અહિંસા કોના માટે છે? નિર્દોષ માટે છે. જે હિંસક છે, જે પાપી છે, જે આતતાયી છે, એના માટે અહિંસા ના હોય. એના માટે અહિંસા હોય જેને અડકવા હાલ્યો છે, જે માત્ર લોકોને બચકાં જ ભરવા માટે દોડી રહ્યો છે, એના ઉપર અહિંસા ના હોય. અને એના ઉપર અહિંસા જો તમે લાગુ કરો તો તમે તમારો નાશ કરવા બેઠા છો. તમે ધર્મને સમજી નથી શક્યા. ચોથી શક્તિ કલમની શક્તિ છે, તલવારની શક્તિ છે ને, એના દ્વારા જે પરિણામ આવે
એને જો સ્થાયી બનાવવું હોય તો તલવારની આગળ અને પાછળ કલમ હોવી જોઈએ. મોગલોમાં અને અંગ્રેજોમાં આ ફરક હતો. મોગલો પાસે તલવાર હતી, કલમ નથી. એટલે એમના પરિણામ સ્થાયી ના થઈ શક્યા. કોઈ નવાબ હોય, કોઈ હોય, પછી ગયો એટલે ખલાસ, પરિણામ સમાપ્ત. પણ અંગ્રેજોની પાસે આગળ એક કલમ હતી, પાછળ એક કલમ હતી, વચ્ચે તલવાર હતી. એટલે અંગ્રેજો ગયા, પણ એમના કલમના પરિણામ કાયમ મુકતા ગયા. કલમ વિના તલવાર સ્થાયી રૂપ ના આપી શકે. તમારી પાસે કલમ શક્તિ નથી. મેં આ તમારો રિપોર્ટ વાંચ્યો કોલ્હાપુરમાં, ધ્યાનથી વાંચ્યો. મેં એમાં જોયું કે પ્રત્યેક કુટુંબનો જે મુખ્ય માણસ